મહત્વની વાત આયુર્વેદની 3-4 વાતો આપણે લીધી. એક દૂધ વિશે લીધી, પછી તો કે વિરુદ્ધાહાર વિશે લીધી, આહાર વિશે લીધી. હવે આયુર્વેદની સૌથી મહત્વની એક વાત આજે મારે કરવાની છે. એ માંસ અને પ્રોટીનના નામે જે ઈંડા, એ બધી વસ્તુનું આયુર્વેદમાં પણ વર્ણન છે. કેમ કે આયુર્વેદે પ્રત્યેક વસ્તુના ગુણ પણ બતાવવાના છે અને દોષ પણ બતાવવાના છે. આ બંનેથી કરવાનું છે, ક્યાંય એવું સ્કીપ નથી કરવાનું કે આ મારો વિષય નથી. એટલે માંસના ઈંડાના બધાના ગુણો આયુર્વેદે કીધા છે, સાથે દોષો પણ કીધા છે. એટલે આની વત પર છે કે એ આપણો પ્રદેશ છે એ ઉષ્ણ પ્રદેશોમાં આવે છે, ઉષ્ણ કટિબંધ પ્રદેશોનો છે. મિશ્ર દેશ એને કહેવાય છે આયુર્વેદની દ્રષ્ટિથી, જાંગલ અને આનુપથી મિશ્ર. આવા પ્રદેશના લોકોમાં સાધારણ પિત્તનો વૃદ્ધિ હોય છે. આયુર્વેદની દ્રષ્ટિથી આપણા બધા શરીરો ભારતીયોના ઉષ્ણ કટિબંધ વાળા છે, એટલે કે પિત્તનો પ્રકોપ વધારે હોય. એવી અવસ્થામાં આપણે કોઈ પણ પ્રકારનું ઉષ્ણ વસ્તુનું સેવન ન કરવું જોઈએ. એટલે ઈંડા, માંસ, મચ્છી એ બધા સ્વાભાવિક રીતે ઉષ્ણ છે, પિત્તને વધારનારા છે, ભારે છે. એટલે એક તો એ કારણથી આપણને શરીરના સ્તર ઉપર પિત્તનો પ્રકોપ કરે છે, એટલે પેલું કારણ તો એ ન લેવા જોઈએ. એની જગ્યાએ કઠોળ છે, કેટલા બધા સ્ત્રોતો આપણા શાકાહારના છે, એ પ્રોટીનને લીધે તમે અપનાવો, B12 માટે અપનાવો, તો આપણે એ રીતે તમે અપનાવશો તો આયુર્વેદની અદ્ભુત ઔષધિઓ કેટલી એવી છે કે જે ખૂબ જ ફાયદો કરે છે, આના કરતાં પણ ઝડપથી. તો એ તમે લઈ શકો, એ પહેલી વાત. એવી કોઈ અનિવાર્યતા નથી કે એને નહીં લ્યો તો અશક્તિ આવી જશે, B12 ઘટી જશે કે બીજું બધું. આ શું કામ થાય છે કે પેલા આપણાથી દૂધ છોડાવે છે કોઈ નામે, એ દૂધ છોડી દઈ છે, તો પ્રાણી દ્રવ્યમાંથી એક દૂધ જ આપણી પાસે હતું કે જે B12 નો સોર્સ હતું આપણી પાસે, એ છૂટી ગયું તો B12 ઘટી ગયું. હવે B12 ના ઇન્જેક્શનો આપે છે. તો એક આપણો જે આહાર એક થીમમાં નક્કી થયો છે, એ રીતે આપણે એને સાયન્ટિફિક રીતે આયુર્વેદના દ્રષ્ટિકોણથી સમજીએ, એમને બહુ વિચાર કરી દીધો છે, એ રીતે આપણે એને અપનાવીએ. અને પછીથી જે પદ્ધતિઓ છે એ એવું માનીએ, 2 સૂત્રો, કે પછીની પદ્ધતિઓ નેચરોપેથી છે કે બીજી બધી છે, એ આયુર્વેદની નાની નાની દીકરીઓ છે. બરાબર છે કે આયુર્વેદ નાણું આપે છે, લઈ જાય છે, ભેટ આપે છે, બરોબર. એ એક બહુ નાની નાની પથ્થીઓ છે. એ બધી વસ્તુ આયુર્વેદનો એક એક સિદ્ધાંત લઈને ઊભી થયેલી છે. એ સારી છે, પણ એની ઉપર એ પૂર્ણ નથી. જેમ કે એ નેચરોપેથી એવું કે કાચું ખવાય, બરાબર છે, પાકું ન ખવાય. તો એ લોકો એવું કહે છે. એટલે અમે લોકો એમાં પ્રશ્ન એવો શાસ્ત્રાર્થ થયો તો, ચર્ચા થઈ હતી, એમાં એને પૂછ્યું હતું કેમ, તો કે ભાઈ કોઈ પ્રાણી પશુ પાકેલું રાંધેલું અન્ન નથી ખાતા, તો કોઈ પ્રાણી પશુ બીમાર નથી પડતા. તમે આ તર્ક સાંભળો હશે કદાચ, અને તમે આ વાત કરતા હશો આ તર્કની, બરાબર કરો જ છો ને પ્રવચનમાં બધે. અને મનુષ્ય જ એક પાકેલું ખાય છે, તો મનુષ્ય વાંધો પડે, મનુષ્યને એટેક આવી જાય છે, હોસ્પિટલો ભરેલી રહે છે, કિડની ટ્રાન્સપ્લાન્ટ ને કેટલા બધા લોકો કરે છે, બરોબર. આ બધું જ મનુષ્યને થાય છે, બરોબર, કેમ કે મનુષ્ય પાકું ખાય છે. તો તમે આ વાતનો તર્ક આની આ લાઈનમાં તમે આગળ વધારો તો કોઈ પ્રાણી પશુ મંજન નથી કરતું, દાંત સાફ નથી કરતું. દાંત સાફ કરવા એ અપ્રાકૃતિક થઈ ગયા. પછી કોઈ પ્રાણી પશુ સ્નાન નથી કરતા, તો સ્નાન કરવું એ અપ્રાકૃતિક થઈ ગયું, કુદરત વિરોધી થઈ ગયું. આગળ વધીને મેં તો એવી ભાષામાં, રફ ભાષામાં કીધું હતું, ગુદા સાફ કોઈ પ્રાણી પશુ નથી કરતા, તો એ પણ અપ્રાકૃતિક થઈ ગયું. તો આવી તમે 50 વાતો લાવો જે મનુષ્ય જ કરે, કપડા મનુષ્ય જ પહેરે, તો કપડા અપ્રાકૃતિક થઈ ગયા. તો દિગંબર મિલન કરવું પડે આપણે અહીંયા કે ભાઈ આ વસ્તુ. તો શું થયું કે પ્રાણી પશુ આયુર્વેદ કે છે કે એના નિયમ અલગ છે, એ બીમાર નથી પડતા. એનું કારણ એનામાં વિજ્ઞાનમય અને આનંદમય કોષ નથી. જો તમે પ્રાણી પશુ બીમાર નથી પડતા ને, કેમ કે બીમારીનું કારણ નથી, એની પાસે આવું નથી. જો ગાયને તમે જોઈ છે, જોઈ હશે, અનુભવેલી છે, ઓકે. તમે જોવો, એને જે વાછડી આવે ને, એટલે એ ચાટે ને જે રીતે રાત્રે દિવસે, ખબર છે તમને, એક બૂંદ નો રેવા દે કઈ, એટલું ઈ ચાટી લે. આપણને તો અહીંયા જો મેટર્નિટી હોમમાં લઈ ગયા હોય કે એને દૂર રાખો, દૂર રાખો, પેટીમાં રાખો. અત્યારે મનુષ્ય પાસે એટલી કરુણા નથી જેટલી ગાય પાસે છે, બરાબર. કેટલું ચાટતી હોય એના વાછડાને, ખબર છે, વાછડો આવે કેટલું ચાટે. વાઘ આવે તો વાઘનો સામનો કરે ત્યારે, બરાબર. એટલું પોતે જાગે ને ઓને સુવડાવે, અને એ જાગતી જ સૂતી હોય, એટલું ધ્યાન રાખે, બરાબર. પણ એટલો ગાયની પ્રેમ એના વાછડી પ્રત્યે, એના વાછડા પ્રત્યે. પણ ઈ વાછડી કે વાછડાને પાછો એક વાછડો આવે તો ગાય એને ચાટે. જોઈ કોઈ દી એવું કે મારા દીકરાને દીકરો આવ્યો, હાલો હવે પેંડા આપી દઈએ,
કે ચારો કોઈને આપી દીધો હોય, પાર્ટી ચારાની કરી હોય ગાયે, પછી ઈ જ ગાય છે ને એને સામે ન જોવે એના વાછડો આવે ને પછી એને સામું ન જોવે. એ ગમે તેટલો એનો પ્રેમ છે, ગમે તેટલો એની વાત્સલ્ય છે, પણ એને મર્યાદા કુદરતે મૂકેલી છે. એની બ્રેક કુદરતે પોતે જ મૂકેલી છે, એટલે એ ત્યાંથી આગળ એનું વધે જ નહીં. અને મનુષ્યનું અનલિમિટેડ છે. માનો દીકરાનો દીકરો આવ્યો, તો હમણાં અમે લોકોને બોલાવીએ વૃદ્ધાશ્રમ વાળા કે ગીતાનો આપણે સ્વાધ્યાય કરવાના છે, આયુર્વેદનો સ્વાધ્યાય, તો કે હવે પેલા નીકળી ગયું, હવે તો કે હમણાં દીકરાની ઘર દીકરો આવ્યો છે, એ ફ્રી જ નથી થવા દેતો મને. હવે એ એવું માને છે ભગવાન પાસે કે જ્યાં સુધી મારા મોઢામાં પીપી નહીં કરી લે ત્યાં સુધી ભગવાન મને મુક્તિ નો આપે, એટલે ત્યાં સુધી એને સંતોષ નથી થતો, એ વધારે જ જાય છે. એટલે એને ગીતાની જરૂર પડે છે, રામાયણની કથાઓની, વાર્તાઓની બધી જરૂર મનુષ્યોને પડે. કેમ તો કે આ 2 કોષ છે. એ 2 કોષ ઉપર મનુષ્ય કામ નહીં કરે તો મનુષ્યને રોગથી કોઈ બચાવી નહીં શકે. એ વિજ્ઞાનમય અને આનંદમય કોષ છે ને, એને જ્ઞાન જોઈએ, એને સત્વ જોઈએ, એને સંયમ જોઈએ. એ સંયમ ક્યાંથી આવશે? પોતે સમજશે તો આવશે. એટલે આયુર્વેદે વાત કરી, એનું કારણ કાચું પાકું નથી, એનું કારણ કોઈ આહાર નથી, એનું કારણ મનુષ્યને આપેલા 2 કોષ છે, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. એ 2 કોષ પ્રાણી પશુમાં નથી, એટલે એને સાયકોસોમેટિક ડિસીઝ નથી. અને મનુષ્યના 90% રોગો સાયકોસોમેટિક છે, કેમ કે એને આ 2 કોષ છે. એને એક જ જીવનમાં કેટલું બધું કરી લેવું છે, 1000 વર્ષનું પ્લાનિંગ કરવું છે, 4 જગ્યાએ એને નેતા બની જવું છે, 5 જગ્યાએ ગામે ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરી દેવી છે, આખા વિશ્વમાં છવાય, આવું બધું એને એક નાના જીવનમાં કરવું છે. એની કોઈ લિમિટ જ નથી, એનો કોઈ એન્ડ જ નથી. 1000 વર્ષનું પ્લાનિંગ છે જો, પણ કાલ શું થાય ખબર નથી. આપણે જોયું હમણાં પ્લેન દુર્ઘટનામાં, એ કેટલું અંતર છે. આયુર્વેદ આ સત્યની વાત કરે છે. એટલે ખાસ આ 2 કોષ એનું કારણ છે. નેચરોપેથીની વાત કરીએ તો કેટલાક સિદ્ધાંતો તો આયુર્વેદને મળતા આવે છે, જે ઋતુ સંબંધિત છે, કાચાના છે, એ બધા. પણ કેટલાક સિદ્ધાંતો એનાથી અલગ પડે છે. આયુર્વેદ એવું કે છે, એમાં સૌથી મોટો સિદ્ધાંત વિરુદ્ધાહારનો છે, કે તમે બધા પાંદડા એકસાથે ભેગા કરીને ન ખાઈ શકો. જો બધુંય નેચરલ સારું નથી, તો ઝેરય નેચરલ જ છે. માનો મનુષ્ય બનાવેલું ઝેર ના, કુદરતે જ બનાવેલું, તો આપણે ખાઈ છીએ નથી ખાતા. એટલે કુદરતે જેટલા ફળ આપ્યા છે એ ફળ હંમેશા ખાવા માટે નથી. સફરજન કાશ્મીરમાં ખવાય, અહીંયા ને ઋતુ વાઇઝ ફળો છે ને, અમુક દેશમાં ખવાય, અમુક દેશમાં ન ખવાય. એ તમારે વિવેક કરીને ખવાય. આ ફળો જેમ કે કેળા છે, રાત્રે કોઈ પણ ફળો ખાવાની આયુર્વેદ ના પાડે છે. રાત્રે ફળોને પચાવવાના એન્ઝાઇમ શરીર નથી તૈયાર કરતું, એટલે રાત્રે ફળો ન ખવાય. જાંબુ છે એ સવારે ખાલી પેટ ક્યારેય ન ખવાય. અમે એવા કેટલા બાળકો જોયા છે કે ત્યારે એ લોકો, અત્યારે અનળગઢ એક છે ગામ, ત્યાંથી એક ભાઈ આવ્યા હતા, બાળકની નાની, એને આંચકી ઉપડી ગઈ. આંચકી ઉપડી ગઈ એટલે અમારી પાસે લઈ આવ્યા. ત્યાં લઈ આવ્યા ને અમારા એક સાવ કમ્પાઉન્ડર જેવા વ્યક્તિ, જે ધ્યાન રાખવા વાળો, એને કીધું કે અત્યારે ચોમાસાની સિઝન હતી, તો કે જાંબુ ખવડાવ્યા હતા. તો કે હા, ખાલી પેટ જાંબુ ખાઈને એટલો વાત વિકૃત થાય કે બાળકોને આંચકી આવી શકે, એનું પાચન તંત્ર ખરાબ થઈ શકે. એટલે ખાલી પેટ જાંબુ ન ખવાય. એ કુદરતી જ છે, ફળ જ છે, પણ એને ખાલી પેટ ન ખવાય. ઠંડા ફળો છે, ગરમ ફળો છે, એ પ્રકૃતિ વિરુદ્ધ ફળો ન ખવાય. તમને કફ થયો હોય તો કેળા ન ખવાય, કેમ કે તો એ કેળા કફ વધારનારા બને, રોગ વધારનારા બને. સ્કિનના કોઈ પણ ડિસીઝ હોય તો ખાટા ફળો ન ખવાય, કેમ કે એ હાનિ કરે આપણને. એ જ ફળો હાનિ કરે, એ જ ફળો ફાયદા કરે, પણ એ વિવેક જરૂરી છે કે કયા ફળો ક્યારે ખાવા. આયુર્વેદની દ્રષ્ટિથી ફળોના અલગ અલગ રૂલ્સ છે, ફળો ખાવાના નિયમ છે. જેમ કે ફળો ખાઈને તરત પાણી ન પીવાય, એ ક્રમ વિરુદ્ધ થાય. આયુર્વેદની દ્રષ્ટિથી ચૂસીને ફળ ખાવી શ્રેષ્ઠ છે. લાસ્ટ છે કે તમે જ્યુસ પીવું. એટલે આ ફળો નેચરોપેથીની વાત જે કેટલીક છે. પછી તો કે એનીમાની વાત આવે છે આપણે દરરોજ. તો આયુર્વેદે કીધું છે કે એનીમાં પણ લ્યો તો લાંબો સમય પાણીનો એનીમાં તમારે ન લેવાય, કેમ કે વૃક્ષતા ઊભી કરે. એટલે આયુર્વેદે 2 કીધું છે, નિરૂહ અને અનુવાસન, 2 પ્રકારની બસ્તી આપેલી છે. આતરડાને વૃક્ષ કરી દે એટલે દરરોજ કોઈ પણ ઇમેજ, અરડે, ત્રિફલા એવું તમે દરરોજ દઈ શકો. એવું તમને નિત્ય રસાયનમાં કીધું છે. એ કોઈ દવા નથી, એક રસાયન છે. એ તમે ડેઈલી સેવન એનું કરી શકો. સવારે ઉઠવાનો સમય આયુર્વેદે કીધું છે, બ્રાહ્મ મુહૂર્તથી સર્વશ્રેષ્ઠ સમય છે ઉઠવાનો. પણ સામે સુવાનો પણ સમય નક્કી હોવો જોઈએ તમારો. 2 વાગે ઉઠો ને બ્રાહ્મ મુહૂર્તે, 2 વાગે સુવો ને બ્રાહ્મ મુહૂર્તે ઉઠો, એવું નહીં કરવાનું, કેમ કે તો ઊંઘનો તમે આવેગ રોક્યો.
તો આખો દિવસ તમે સૂતા રહ્યો. અને સુવામાં જે આવેગ રોકે ને એ વ્યક્તિને માનસિક રીતે અસંતુલન થઈ જાય. એટલે ઊંઘ છે ને એ કેટલી તમારી લાંબી છે, પોળી છે, એમાં મપાતી જ નથી. એ ઊંડી કેટલી છે ને એ મહત્વનું છે. આયુર્વેદે કીધું કે ઊંઘમાં છે ને તમને રિલીફ થાય છે, ઊંઘમાં તમારા હોર્મોનલ આખા બેલેન્સ થાય છે. ઊંઘ છે એ ભગવાનનું એવું વરદાન છે કે ઊંઘમાં તમને એક નવા જન્મ જેટલી તાજગી મળે છે. તો રાત્રે સૂતી વખતે કોઈ પણ પ્રકારના મીડિયા, ટીવી કે રાજસ વિચારો ન સંભળાય, કેમ કે એ જ તમારા મનમાં રહીએ આખો વિચાર. અને આખી રાત એ વિચાર લઈએ તો સવારે ઉઠો ત્યારે તમે થાકેલા હો, સવારે ઉઠો ત્યારે તમને સુસ્તી રહીએ. કેમ? તો કે એ આખું રાત તમારો વિચાર એનો એ મનમાં રહે. એટલે આયુર્વેદ એક આપણા બધા ધર્મશાસ્ત્રોએ શું કીધું કે તમારે ઊંઘના સમયે ખુલ્લા સુતરાઉ કપડાં પહેરવા, પથારી સારી રાખવી અને ધ્યાન પ્રાર્થના કરીને શું. રાત્રે કોઈ પણ વિચાર રાજસ કે તામસ નહીં કરવાનો. તો તમારી ઊંઘ શું થાય? ડીપ થાય, ઊંડી થાય. અને નોલેજ અને ઊંઘ આ બંને છે ને લાંબા પોળા કેટલા છે એ મપાય જ નહીં, ઊંડા કેટલા જ મપાય. એમ તો યુપીએસસી જીપીએસસી ક્રેક કરવા વાળા આયુર્વેદ ભણે જ છે ને, પણ એ ક્રેક કરવા માટે ભણેલા હોય. પૂછો એક વસ્તુ એટલે બીજા મૌન હોય, એને ખબર ઘણું પણ બધું કેવું તો કે ઉપર બધું છે, ઊંડું એકય. એને આપણે જનરલ નોલેજ નથી ગણેલું. આપણું જ્ઞાન ઊંડાઈ વાળું. કોઈ પણ એક વિષય હોય પણ એ ઊંડાઈથી એને ખબર હોય તો એ લોકોનું કલ્યાણ કરી શકે, તો એ ઉપયોગી થઈ શકે. એમ ઊંઘ પણ ઊંડી. એટલે રાત્રે કોઈ પણ પ્રકારના ટીવી વિડીયો, કમસે કમ રાત્રે સિરિયલો ન જોવાય, બાળકોને ન બતાવાય. બેડ વેટિંગની સમસ્યા અમે 2-3 કારણોથી દૂર કરી. બેડ વેટિંગના કેટલા બધા કેસ આવે છે, આખા ભારતથી વૈદ્યો અમારી પાસે મોકલે. પછી અમે એને જ કહી દીધું, ભાઈ કોલ્હાપુરથી હમણાં એક બેન આવ્યા હતા, દીકરી આટલી ફાઇલ ઢાડી લઈને આવી, બેડ વેટિંગ, પથારીમાં પેશાબ કરી લે, સારું જ ન થઈ જાય. સારું ન થાય, કઈ છે તો સારું ન થાય. એટલે પછી અહીંયા આવ્યા. એટલે જોજો આટલી ફાઇલ દવાઓ એટલી દીધી બધા લોકોએ, બરાબર. એટલે અમે જોયું કે કારણ શું છે બેડ વેટિંગ. કારણ એવું નીકળ્યું, અને એ જગ્યા એ હોય છે કે મેં કીધું કે સાંજે રમે છે, તો કે હા, સ્કૂલથી છૂટે પછી રમત રમે ગ્રાઉન્ડ ઉપર. એટલે શું થાય કે તરસ લાગે એટલે પાણી પીવે સાંજના ટાઈમે. એટલે શું થાય કે 3 વાગે એને યુરિન લાગે, ત્યારે ભરવું, એટલે ત્યારે બેડ વેટિંગ થઈ જાય. એટલે અમે પેલું એમ કહીએ કે પાણી ન પીવું એવું ન કહીએ, તરસ ન લાગે એવું કરવું. આપણો સાંજનું કન્ઝપ્શન પાણીનું છે ને 90% જેટલું સૂર્યાસ્ત પહેલા થઈ જવું જોઈએ. સૂર્યાસ્ત પછી 10% પાણીનું કન્ઝપ્શન થવું જોઈએ. વધારે પડતું પાણી રાત્રે પીઓ તો કફના રોગો થાય, વાતના રોગો થાય. એટલે સૂર્યાસ્ત સુધીમાં પાણીનું કન્ઝપ્શન 80% થી 90% સુધી થઈ જાય. પછી આપણે જમવામાં ચટણી વાળું તીખું તમતમતું લઈએ તો આપણને તરસ લાગે. હવે પાણી ન પીએ તો શોષ થાય ગળામાં. એટલે એવું કરવાનું, તરસ ન લાગે. તો એને અમે આ કીધું કે સાંજે રમવાનું બંધ કરાવી દો, સવારે રમાડી દો. સાંજે રમવાનું બંધ કરાવી દીધું, એક પણ દવા વગર એને બેડ વેટિંગ મટી. બરાબર. કેમ? તો કે એનું કારણ હતું સામે હાજર, કે એ દોડતી હતી, રમતી હતી, એટલે આ બધું થતું હતું. બરાબર. તો તરસ લાગતી હતી તો પાણી પીતી હતી તો યુરિન થતું હતું. હવે એ બંધ કરાવી દીધું. સાંજે કોઈ રમવાનું નહીં. જેને બેડ વેટિંગની સમસ્યા છે એને સાંજે એવું કરવું જ નહીં કે જેનાથી તરસ લાગે. એટલે આયુર્વેદ આ કાળ, ઋતુ અને સમય પ્રમાણેના નિયમો કહે છે કે તમારું પાણીનું કન્ઝપ્શન 70-80%, 90% જેટલું પહેલા થઈ જાય તો આવા રોગો બાળકોને ન થાય, મોટા લોકોને ભવિષ્યમાં મૂત્રમાર્ગના રોગો ન થાય. દરરોજ હરડે, ત્રિફલા જેવા રસાયણ લઈએ તો વાયુનું અનુલોમન થાય, તો વાતના રોગો ભવિષ્યમાં ન થાય. એટલે સેકન્ડ, જે લોકો મોર્નિંગ વોક કરે છે, આયુર્વેદની દ્રષ્ટિએ વ્યાયામનું ખૂબ મહત્વ છે. પણ વ્યાયામ આયુર્વેદે જિમ્નેશિયમનો નથી કીધો. આયુર્વેદે કીધું ચક્રમણ કરવું, ફરવું દરરોજ. પણ આપણે જે ફૂટપાથ ઉપર કે રોડ ઉપર ચાલીએ છીએ, હાર્ડ સરફેસ છે. આપણા પગ માટે હાર્ડ સરફેસ બનેલી નથી. એટલે આપણે ગોઠણના દુખાવાને થાય છે, કેમ કે વજન આપણા શરીરનો આવે એના.
નીચે જે આપણે ચાલીએ સોફ્ટ સરફેસ હોવી જોઈએ, જ્યાં આપણા પગલા આરામથી પડે, એટલે જમીન ધૂળવાળી માર્ગ એવો હોવો જોઈએ. હાર્ડ સરફેસ ઉપર તમે ચાલો તો આ ગોઠણને ખૂબ તકલીફ પડે. એટલે આયુર્વેદ કહે છે કે ચક્રમણ વ્યાયામ કરવો. બીજું, જિમ્નેશિયમમાં જે વ્યાયામ થાય છે એ મસાજ વગરનો થાય છે. આયુર્વેદે કીધું છે કે જ્યારે તમારે વ્યાયામ કરવાનો છે ત્યારે શરીરમાં રૂક્ષતા ઊભી થશે, લુખું શરીર થશે, સ્નાયુઓ તણાશે, ત્યારે ઓઇલિંગની જરૂર પડે. એટલે મસાજ વગર ક્યારેય વ્યાયામ ન કરવો. જ્યારે જો મલ્લયુદ્ધ થતું હતું આપણે ત્યારે ખબર તમને મસાજ કરે. કોઈ પણ વ્યાયામ ભારતનો જોશો એ મસાજ વગરનો નહીં. એટલે ડેઈલી અભ્યંગ એટલે શું કે દલ તેલનું કે કોઈ પણ પ્રકારના તેલનું દરરોજ તમારે મસાજ કરવું. મસાજ પછી આપણે એક સૌથી મોટું મિસ કરીએ છીએ, કુદરતે આપેલા સ્ત્રોતનો આપણે ઉપયોગ જ નથી કરતા, એ છે સૂર્ય. આયુર્વેદે સૌથી વધારે કોઈ આરોગ્યના દેવતા માન્યા ને તો ધન્વંતરી નહીં, સૂર્યને માન્યા. આરોગ્યમ ભાસ્કરાત ઈચ્છેત. આરોગ્ય તમારે લેવું છે તો ભાસ્કરાત ઈચ્છેત એવું કીધું. એટલે કોનાથી લ્યો તો કે સૂર્યથી લ્યો. હવે સૂર્યમાં પહેલી 45 મિનિટના જે કિરણો નીકળે ને એને અરિષ્ઠા કિરણો કહેવાય અથર્વવેદમાં. અને એ કિરણોમાં ખૂબ પ્રાણ શક્તિ હોય છે. પણ એ 45 મિનિટ આપણે કાં બેડમાં પડ્યા રહીએ, કાં એ 45 મિનિટ આપણે રસોઈ બનાવતા હોય, કાં બાળકનો નાસ્તો બનાવતા હોય, આપણે ભણવામાં એને ખૂબ આગળ વધારી દેવો છે, વશિષ્ઠ વાલ્મીકી કરી દેવો, પણ થાય ક્યાંથી? કેમ કે આપણી પાસે સિસ્ટમ નથી. તો એ 45 મિનિટ એવું કીધું આયુર્વેદે કે તમે તેલનું મસાજ કરીને એ સૂર્યનો તડકો લ્યો. વિટામિન D3 ની ડેફિશિયન્સી નો આવે. ભારતમાં આજે સૌથી ઈઝી મળે છે સૂર્યનો તાપ. 9 થી 10 મહિના, ઓલમોસ્ટ 10 મહિનાથી ઉપર હોય છે, પણ આપણા લોકો એનો ઉપયોગ નથી કરતા, કેમ કે એ સહજ મળે છે, પૈસા વગર મળે છે. અને શાયદ જ કોઈ કિંમત કરે છે. જે પૈસા વગરનું હોય ને એને લગભગ આપણા લોકો એવું માનતા જ નથી કે એનામાં કઈ કિંમત હોય. બરાબર? આપણે કિંમત અને મૂલ્ય એ બે વચ્ચેનો તફાવત જ સમજતા નથી. આપણને ખબર નથી કે મૂલ્યવાન વસ્તુની કિંમત ન હોય. ગાયનું દૂધનો લીટરનો ભાવ હોય, માના દૂધનો લીટરનો ભાવ ન હોય. માના દૂધની કિંમત કરી શકો તમે? ન કરી શકો. એનું ઋણ ચૂકવી શકો? ન ચૂકવી. એવું જ ગુરુનું હોય. એ જે જ્ઞાન આપે છે, એ જે નોલેજ આપે છે, એનું ઋણ ચૂકવી જ ન શકાય. એટલે એનું કિંમત નથી રાખી. આ તમારી પાસે થોડું ઘણું રાખી દઈએ ડિસિપ્લિન માટે. ગુરુને અમારે લોકો સંસ્થામાં કોઈ 1 રૂપિયો પણ જ્ઞાનનો લેતા નથી. અહીં અમારો ખર્ચો જ ખાલી 2-4 લાખ રૂપિયાનો મંથલી આવે. મારા પ્રવાસોનો સંસ્થા કરે, અલગ અલગ મુંબઈ, પુનાથી લઈને એબ્રોડથી લઈને બધી જગ્યાએ થાય. એ જ્ઞાનનો 1 રૂપિયો આજ સુધી લીધો નથી. અને એવું જ્ઞાન છે કે તમે બીજી જગ્યાએ ગેરંટી છે, તમે બીજા કામધામ વગર એકવાર માપી લ્યો, ક્યાંય આયુર્વેદ તમને, ભલે વૈદ્યો પ્રયાસ કરે છે ઘણા બધા, એમાં હું ના નથી પાડતો, પણ પૂજ્ય ગુરુજીનું જે આયુર્વેદ છે એ ઓરિજિનલ ગુરુ પરંપરાનું છે. એ આયુર્વેદમાં હરેક વાત બિટવીન ધ લાઇન્સની ખોલીને કીધેલી છે કે તમારે કસરત કેવી કરવી, તમારે દૂધ કેવું પીવું, તમારે વ્યાયામ કેવો કરવો, આ મહત્વનું છે. એટલે સૂર્ય સ્નાન જો ન કરતા હોય લોકો તો ખાસ શરૂ કરે. સૂર્યનો તડકો પ્રતિદિન લે, એનાથી આયુર્વેદની દ્રષ્ટિથી અસ્થિ ધાતુ મજબૂત બને. અસ્થિ ધાતુ એટલે ખબર છે ને, હાડકા. એને પોષણ પૂરતું મળે. એનું પોષણ બધા ખોરાક એક બાજુ રાખો ને એક બાજુ સૂર્ય રાખો તો સૂર્ય વટી જાય પોષણ આપે. બાકી બધા જ એક બાજુ રહે, એક બાજુ ખાલી એકલો સૂર્ય રહે. તો ખાસ સૂર્ય સ્નાન બાળકોને કરાવો, મહિલાઓને કરાવો. અમે ગર્ભવતી મહિલાઓને કહી છીએ કે અત્યારે અમને બહુ સંવેદના ત્યારે થાય કે તમે પણ ક્યારેક દુઃખી હોય ને, તમને ફ્રસ્ટ્રેશન આવે, ક્યારેક આવતું જશે, તો તમારે ક્યાંય બીજે નહીં જવાનું, સ્વિટ્ઝરલેન્ડ ફરવા જવાની જરૂર નથી. આ પ્લેનના એટલા બધા અકસ્માતો થાય છે, ન જાવ એમ સારું. બરોબર? એટલે ફરવા બરવાનું મૂકો, એ બધી વસ્તુ બરોબર છે. એવા મનોરંજનની માણસના મનને જરૂર જ નથી. માણસના મનને બિલકુલ મનોરંજનની જરૂર નથી. એ ગુજરાત જેટલું વહેલું સમજી જશે ને એટલું ગુજરાતનું કલ્યાણ વધારે થશે. કેમ કે ગુજરાતી લોકોના માટે પૂજ્ય ગુરુજીનું એક સ્ટેટમેન્ટ હંમેશા યાદ રાખવા જેવું છે, ગુજરાતીને હસાવા સાવ સેલા. બરાબર છે? રડાવા એનાથી વધારે સેલા. બરાબર છે? એટલે હસાવા વાળાના હોલ ભરાય, રડાવા વાળાના ડોમ ભરાઈ જાય આખા. કેમ કે સ્વયંવર થાય રૂકમિણીનો, સીતાનો સ્વયંવર થાય ને આપણે રોવા માંડી. બીજે દી આપણા જીવનમાં તલભાર પણ ફરક પડતો હોય તો કયો. આપણે એના એવરગ્રીન ઓલો વ્હાઈટ ઓલો ઓઇલ પેઇન્ટ કર્યો હોય ને એવું કે આપણને લાગે જ નહીં. એટલે ગુરુજીએ કીધું હતું કે ગુજરાતી લોકોને હસાવા સેલા, રડાવા એનાથી વધારે સેલા, પણ જગાવા સૌથી કઠિન. આ લેક્ચર થાય ને એટલે અત્યારે લાગે કાલથી આપણે બદલી દેવાનું, પણ કાલ પાછું હતું એવું ને એવું થઈ જાય
કે હવે તો બધું વાતું કરે એ સંસ્થાને વાત આપણે નો પોસાય. આપણે અહીં અમદાવાદમાં રહી છીએ, બધા રાજકોટ ને ગામડામાં રહેવું એટલે એને આ બધી વસ્તુ પોસાય. આપણે અહીંયા અમદાવાદમાં 10 કિલોમીટર જવાનું, 15 કિલોમીટર જવાનું, બરોબર છે. ઓલા જેવું થાય કે ભાઈ પેપર આખા બેન કહેતા હતા કે ભાઈ જો તમે હવે દારૂ મૂકો, સિગરેટ મૂકો, આ એક વ્યસન તમને કેન્સર ને ડાયાબિટીસ કરી દે. તમે 5 વ્યસન લઈને બેઠા છો, તમે સિગારેટ પીવો છો, તમે ગુટકા ખાવ છો, તમે દારૂ પીવો છો, બરાબર. એટલે બેનને આનંદ થયો કે જો આ લેખ આવ્યો મોટા સાયન્ટિસ્ટનો. એટલે સાયન્ટિસ્ટે બધું લખ્યું હતું લેખ આખો કે ભાઈ દારૂ પીવાથી આટલા લોકો વિશ્વમાં મરે, સિગરેટ પીવાથી હર મિનિટે આટલા મળે ને હર સેકન્ડે આટલા મરે, બધું ગણિત એમ જ હોય ને. ભાઈ ગુટકા ખાવાથી આટલા લોકો મરે. એટલે પેલા જોયો આખો લેખ. એટલે લેખ આમ જોયો ને પછી તરત જ આવી રીતે છાપાનો થ્રો કર્યો, આજથી બંધ હતી. તો બેને પૂછ્યું કે શું? ઈ કે દારૂ કે સિગરેટ શું મૂક્યું? તો કે નહીં, છાપું બંધ આજથી. આ આપણી સ્થિતિ છે, આપણે બંધ છાપું કરી છીએ, બરોબર. એટલે તમને બહુ લાગી આવશે તો આવતા વખતે પ્રવચન બંધ, એમ ટૂંકમાં. આપણે બીજું બધું મૂકશું કે નહીં મૂકી, પીઝા નહીં મૂકી, બર્ગર નહીં મૂકી, પ્રવચન બંધ આવતા વખતે, રવિવારે જવાનું બંધ ટૂંકમાં. એટલે આવું ન થાય એટલે હું તમને કહું છું કે આનું મહત્વ સમજો. થોડાક દિવસ પહેલા ગાંધીનગરમાં ગયા ફેબ્રુઆરીમાં કાર્યક્રમ હતો આ ભાઈ આપણે ત્યાં. હવે એ લોકોએ કાર્યક્રમ આયોજન કર્યો એટલે મારું પ્રવચન રાખવાનું ફોન આવ્યો એક જગ્યાએથી. અમારા સમાજનો કાર્યક્રમ છે ને, સાંજે તમારું કાર્યક્રમ પ્રવચન રાખવું છે. એટલે હું કાર્યક્રમ જો કે કવર માટે મારું એકય પ્રવચન હોય નહીં, બરાબર. કવર લેતો નથી કોઈનું, પૈસા લેતો નથી હું, બરાબર છે. સમાજમાં તમારે પૈસા વાપરવા હોય તો પ્રચાર કરીને માણસો ભેગા કરો, એને ત્યારે ખવડાવો, જમાડો અને જ્ઞાનનું નોલેજ, જ્ઞાન પ્રસ્થાપિત કરો. સૌથી વધારે ભારતમાં પુણ્ય એનું છે, બરાબર. કેમ કે ભારતના ઋષિ મુનિઓ હજારો વર્ષથી કહેતા આવ્યા છે, જ્યાં સુધી એક્ટર અને ક્રિકેટર પ્રમોટ થતા રહેશે તમારી ભાવિ પેઢીને કોઈ બચાવી નહીં શકે, ભગવાન પણ બચાવી ન શકે. જો સબકોન્શિયસમાં એક્ટર અને ક્રિકેટરો ગયા ને એટલે પૂરું થઈ ગયું તમારું. પતનની પરાકાષ્ઠા સર્જાશે. કેરેક્ટરને પ્રમોટ કરો, નોલેજને પ્રમોટ કરો. જ્યાં જાવ ત્યાં નોલેજ પ્રમોટ કરતા જાવ તો તમારા જીવનમાં બદલાવ આવશે. એટલે કોઈ પણ પ્રકારની ભૌતિક અપેક્ષા. સિંગાપોર અમે ગયા હતા તો મોંઘી ઘડિયાળો લઈને આવ્યા હતા લોકો. મેં એમને કીધું કે નહીં, અમે કોઈ પણ પ્રકારની ભેટ સ્વીકારતા નથી. તમે આ ઘડિયાળ છે એ તમે આના પૈસા પ્રચારમાં તમે વાપરી નાખો, મારી પુસ્તકો છપાવો, આયુર્વેદ માટે ક્યાંક ને ક્યાંક વાપરો. અમારે ભેટની જરૂર નથી. એવી ઘડિયાળથી મારે આંજવા નથી લોકો. નકર તમને એમ થાય ગુરુજીનું જ્ઞાન બરાબર, ઘડિયાળ બહુ સારી છે. એટલે તમારી નજર ત્યાં જાય કે આ ચેન મને આવો આવે ને તો બહુ સારું, ક્યાંક આવી ગયો હશે. એટલે એવી કોઈ પણ વસ્તુથી તમારું ધ્યાન અમારા તરફ ન જાય એના માટે અમે ધ્યાન રાખીએ છીએ. ઓનલી નોલેજ, એની જ તાકાત લઈને અમે ફરીએ છીએ. બાકી કોઈ પ્રકારની તાકાત અમારી પાસે છે નહીં. નોલેજમાં એવું કહી શક્યું. એની છેલ્લી વાત કરી દઉં. ગાંધીનગર અમે ગયા હતા તો એને કીધું કે ભાઈ તમારું, મેં કીધું મારું પ્રવચન હું આવું, મારું પેટ્રોલ, મારી ગાડી, મારા ડ્રાઈવર ને મારો સ્ટાફ, આ બધું જ અમારું. એકય રૂપિયો હું લઈશ નહીં, પણ તમારે ડિસિપ્લિન કાર્યક્રમમાં રાખવાની. આવું પછીનો કાર્યક્રમ મેં વાંચ્યો કે શેનો છે, એટલે પછીનું આખું પુસ્તક હતું. તો એક કોઈ ડાન્સરને બોલાવેલા હતા મુંબઈથી, અને એમાં 1,500 યુવાનો ભેગા થવાના હતા. એટલે મેં કીધું કે આ તો પેલા વસ્ત્ર ધોઈને પછી ગારામાં નાખવાની વાત છે. આ તો હું બધું સાફ કરી દઉં, પાછું એ ગટરમાં નાખી દે. આ તો આવી વાત છે. તો આને શું કામ બોલાવો છો? મેં કીધું તો કે આમ યુવાનો ભેગા થાય ને એમ ટૂંકમાં 1-2 હજાર. હવે જો શ્રેષ્ઠી આપણા જો સમાજના આગેવાનો આપણે કોને કર્યા છે કે જેને ભાવિ પેઢીની કોઈ ચિંતા નથી. એટલે મેં કીધું કે હું આ કાર્યક્રમમાં સોરી, હું ન આવી શકું, મારી પાસે એવો ટાઈમ નથી. હું 2 કલાક ક્યાંક આપું છું ને, 2 કલાક ક્યાંકનો કાર્યક્રમ મારો કેન્સલ થાય છે. આજ પણ નડિયાદ છે પાછું, બરાબર. આખા ભારતમાં થાય છે. એમાં મારો એક પણ રવિવાર મનોરંજન માટે નથી, એક પણ રવિવાર, એક પણ રજા મારી કોઈ એવા માટે. મારો કાર્યક્રમ જ મારું મનોરંજન ગણો, મનોમંથન ગણો, જે ગણો. તો રવિવારનો ઉપયોગ થાય ને એના માટે અમે લોકો હજારો રૂપિયા ખર્ચે સંસ્થા, કે એક પણ મિસ ઓપોર્ચ્યુનિટી ન થવી જોઈએ જ્ઞાન આપવાની. એક પણ ઓપોર્ચ્યુનિટી મિસ ન થવી જોઈએ. બીજો પ્રયાસ તમે સમાજ લોકો કરો. મેં એમને કીધું કે હું ન આવી શકું, કેમ કે મારી પાસે સમય નથી એટલો કે હું તમને આવે જાઉં તો મારા 12 કલાક જાય, અને એના માટે મારા પાસે બીજાને જે નોલેજ આપવાનું છે, બીજા સાથે ચર્ચા છે, એ ન થાય. તો એને કીધું મને પ્રભાવિત કરવા માટે કે આ મારું સંસ્થાનું પેલા કાર્ય જોઈ ગયું. એટલે મેં એનું આખું કાર્ય જોયું કે મેં 10 વર્ષથી વ્યસન મુક્તિનું કામ કરીએ છીએ. એટલે એને લખ્યું હતું કે આટલા લોકોને દારૂ છોડાવ્યા, આટલાને વ્યસનો, આટલાને માવો, બધું જ લખ્યું હતું એને. કેટલા વર્ષથી કરો? 10 વર્ષથી. તો મેં એમને દુઃખથી સાથે કીધું કે ભાઈ આ મને દુઃખ થાય છે કે આ 10 વર્ષનું પુણ્ય તમે આ એક રાતમાં ધોઈ નાખશો. એટલે કે એવું ક્યાં આધારે કહી શકો તમે? મેં કીધું કે જો આ નાચવા વાળા આવશે ડાન્સર, હા,
તો એમાં 2000 યુવાનો અહીંયા ભેગા થશે. તો કે આ તમે કેટલા લાખ આપશો? તો કે 15 લાખ. તો ઈ જોશે સુરત વાળા એટલે 20 લાખ દઈને બોલાવશે. ઈ જોઈને મુંબઈ વાળા શેઠિયાઓ 25 લાખ દઈને બોલાવશે. એક્ટર છે ઈ પ્રમોટ થતા જશે. હવે શું થશે કે તમે જેટલા વ્યસનો છોડાવ્યા છે, સિગારેટ છોડાવી છે, દારૂ છોડાવ્યો છે, હવે મલ્ટીનેશનલ કંપનીને સિગારેટ પહોંચાડવી છે, દારૂ પહોંચાડવો છે, જુગાર પહોંચાડવો છે, એને આવા કાંઈ કાર્યક્રમો કરવાની જરૂર જ નથી. અમે બધા કર્યા જ રાખી છીએ. એને શું કરવાનું છે કે એક સિગારેટ એના હાથમાં આપી દેવાની છે. માત્ર આટલી જ કરવાની છે કે જે ફેમસ થયા છે ને એના હાથમાં એક સિગારેટ આપે. બોલો, ભારતભરના યુવાનોના હાથમાં સિગારેટ આવી જાય કે નો આવે? આ પાઇપલાઇન તમે જ કરો છો. પાઇપલાઇન નાખવાનું કામ તમે જ કરો છો. એ તમને સાયકોલોજીનું જ્ઞાન નથી કે આ ક્રિકેટર પ્રમોટ થયો, એને એક ચરસ કે ડ્રગ્સ કે જુગાર પકડાવી દીધો, આપણા પેઢીના હાથમાં જુગાર આવી ગયો છે. બરાબર? કેમ? તો કે આપણે જાગૃત નથી. આયુર્વેદે કીધું છે કે જુગાર એ ભયંકર હાનિ સત્વની કરે છે, એટલે એ એટલો બધો નુકસાન ને એટલો બધો રોગ કરે છે માનસિક રીતે, એટલે ક્યારેય ન રમાય. આયુર્વેદે એને નિષેધ કર્યો છે જુગારનો. એ આપણા હર યુટ્યુબ કે ફેસબુકના 5મા વિડીયોમાં જુગાર છે. જો સેલિબ્રિટીઝ પ્રમોટ કરે છે ને. તો આમાં આપણે ભાવિ પેઢીને હવે પેઢીની ચાવી આપીને, ખેતર આપીને, જમીનો નામે કરીને, હાથ બારના દસ્તાવેજ કરીને સુરક્ષિત નહીં કરી શકીએ. હવે માનસિક સત્વ એનું વધારવું પડશે, શિક્ષણ આપવું પડશે કે હવે તારે હરામનું મહેનત કર્યા વગરનું લેવું નથી. તારે તારું સ્વાસ્થ્ય સાચવવું હશે, તારે આટલી વસ્તુ ખાવાની નથી, તારે આવી પાર્ટી નથી કરવાની, આવો બર્થડે નથી ઉજવવાનો. એને બ્રેક લગાવવી પડશે. એને તમે નહીં કહો તો નહીં સમજે. એના માટે આવા કાર્યક્રમો યુવાનો માટે કરો. એને સમજાવો. અમે હમણાં IIT મુંબઈમાં કર્યું હતું, તો એમાં ખૂબ સારું રહ્યું હતું. યંગસ્ટર્સને ખૂબ સારું લાગ્યું કે વ્યસનો કેટલું નુકસાન કરે છે. ડ્રગ્સ લે છે ત્યારે શરીરમાં શું શું ઘટના થાય છે, નાની અમથી પણ તમે દવા લ્યો છો ત્યારે શું થાય છે એની વાત આખી સમજાવેલી હતી. તો સંસ્થા આખું માનસિક લેવલ પરિવર્તનનું કાર્ય કરે છે. તો આનામાં તમે જુઓ, જાગો. તમારા સોસાયટીમાં જ્યાં જ્યાં તમને ઓપોર્ચ્યુનિટી મળે ત્યાં કાર્યક્રમનું આયોજન કરો. યુવા પેઢી માટે સ્વસ્થ વૃત્તના, સદવૃત્તના કાર્યક્રમો કરો. જિમ્નેશિયમના વ્યાયામો માણસને ખૂબ બીમાર પાડવા વાળા છે. અત્યારે નહીં ખબર પડે, ભવિષ્યમાં સ્નાયુના દુખાવા, હાડકાના દુખાવા થશે. સમયે વ્યાયામ ન કરાય એવા વ્યાયામો આપણા માટે નથી. 6 પેક બોડી સ્વાસ્થ્યનું લક્ષણ નથી. આ બધી વસ્તુ એમને સમજાવો. માનસિક રીતે એ લોકો ડિસ્ટર્બ થઈ જાય છે. એમ કે શરીરને એવી રીતે નથી વાળવાનું, શરીરને એવી રીતે હેવી કસરત આપણા શરીર માટે નથી. એ જેનો પ્રોફેશન છે એ ભલે કરે, પણ તમે તમારા મગજને ઓક્સિજનની જરૂર છે. એ ઓક્સિજન બીજા અંગોમાં પાસ થાય છે. ત્યારે તમારો જો એક બહુ મોટો એક્ટર, એને 5 વર્ષ હેવી એક્સરસાઇઝ કરી, ત્યારે પૂજ્ય ગુરુજીએ ના પાડી હતી કે આવી એક્સરસાઇઝ એને કરાવો. અમારો ઘનિષ્ઠ સંબંધ રહ્યો અંધેરી સાથે. ગુરુજીએ કેટલા બધા એક્ટરોની નાડી જોઈ, કેટલા બધા એક્ટરોને સમજાવ્યા કે સમાજમાં જો તમે પાપ પ્રચાર કરવાનો બંધ નહીં કરો તો હું તમારા માટે નવરો નથી, મારી એક પણ મિનિટ નથી, એમ કહીને દળ દઈને મોટી મોટી સેલિબ્રિટીઝને ફગાવી દીધી. મારે તમારી નાડી જોઈને મારે તમારા માટે ટાઈમ બગાડવાનું, કેમ કે તમે સમાજને બગાડવાનું કામ કરો છો. કેટલા બધા ક્રિકેટરોને ના પાડી દીધી, હું તમારે ત્યાં નહીં આવું વિઝિટમાં, મારા નિયમ છે. હું વ્યક્તિની મૂલ્ય નિષ્ઠા જોઉં છું. એ કેટલો મોટો છે ને એની યાર હું ફોટો પડાવીને એવી રીતે પ્રચાર કરવાનો, એવી રીતે પ્રસિદ્ધ થવા હું માંગતો જ નથી. એ કોઈ યાર ફોટો પડાવી દઉં ને અપલોડ કરું ને એનાથી તમે મને એના થ્રુ જાણો, તો તમે મને ક્યારે જાણશો? એ તો મેં એની યાર ફોટો પડાવ્યો એટલે તમે મને જાણી શક્યા. મને નોલેજથી જ તમે જાણો, ચારિત્રથી જ જાણો. એ એક જ ઉપાય છે જાણવાનો. અને ગુરુજીએ ના પાડીને 5 વર્ષ પહેલા કીધું હતું કે આ હેવી એક્સરસાઇઝ બંધ નહીં કરે ને આ જે બધી વસ્તુ ખાય છે બરોબર એ નહીં બંધ કરે તો એને માનસિક વિકૃતિ થશે. ને એ એક્ટરનું નામ નથી લેતો પણ તમે સમજી જશો, એ એક્ટરનો સ્વભાવ એટલો વિકૃત થઈ ગયો કે એના પત્ની કંઈક કે ને તો એ ધડ દઈને આવો ગ્લાસ પડ્યો હોય તો ગ્લાસનો થ્રો કરે. ત્રીજું વાક્ય એ સંભળી, 6 પેક બોડી સરસ, તમને બહાર આમ પિક્ચરમાં ખૂબ સરસ લાગે, પણ માનસિક રીતે એટલી વિકૃતિ થઈ એને કે કોઈ પણ વસ્તુનો સીધો થ્રો જ કરે. એને વાઈફે 2 વાર છૂટાછેડા લીધા એની સાથે, બરાબર. એ ત્યાં રહી ન શકી એની સાથે વધારે, કેમ કે એ એટલો વિકૃત થઈ ગયો. એને દર વખતે 10-15 મિનિટમાં એક નશાની આદત જોઈએ, એક નશો જોઈએ કોઈને. આવું બધું કરે છે. ત્યારે આપણા સુધી પહોંચાડવામાં આવતી એક્સરસાઇઝ, આપણા સુધી પહોંચાડવામાં આવતી અલગ અલગ પ્રોટીન્સ, પાવડર, આ તે, એ બધું આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી, કેમ કે એ શરીરના નિયમો જાણતા નથી. શરીરના નિયમ મુજબ ચાલે છે. એના પ્રત્યેક માઇક્રો લેવલ ઉપર મનના નિયમ છે, એના ઉપરનું રિધેમિક કનેક્શન છે શરીર અને બોડીનું.
એટલે આયુર્વેદ સત્વની વાત કરે છે. આ સત્વનું હું તમને કહું છું કે આ દિનચર્યાનું પાલન તમે થોડા ટાઈમ કરી જુઓ, થોડો ટાઈમ પૂરતું આયુર્વેદને અપનાવી જુઓ, તમે એના નિયમોનું પાલન કરો, શીખો આયુર્વેદ, સમજો આયુર્વેદ, પૂછો કોકને, અને એ નિયમ તમે પાલન કરશો તો ઋષિ મુનિઓએ કીધું છે કે આ તમે ઘણા બધા રોગોથી તમને, તમારા બાળકોને, તમારી પેઢીને બચાવશે. એટલે અમે ખાસ આ કહીએ છીએ. છેલ્લી વાત કરી દઉં કે સુશ્રુત સંહિતા વાંચી એટલે ગુરુજીને કીધું કે અમે ફ્રસ્ટ્રેટ થઈ જાય તો ક્યાં જવું? તો એમને કીધું કે અંધ અને અપંગના આશ્રમો ચાલતા હોય ને ત્યાં જઈ આવજો. ત્યાં તમને ખબર પડશે ભગવાને તમને શું આપ્યું છે. એ આંખ વગરના બાળકો જ્યારે 3 દિવસ હું રહ્યો ને ત્યારે મને લાગ્યું કે મારી કોઈ ભવિષ્ય ફ્યુચર મારે હોસ્પિટલ કરીને બેસવા માટેનું નથી, કરોડપતિ થઈને બંગલા ગાડીમાં ફરવા માટેનું નથી, પણ આવા લોકો માટે હું કંઈક કરી શકું. તો ગુરુજીએ મને કામ આપ્યું કે તું ગર્ભ સંસ્કાર જેટલા લોકોના વધારે કરાવી શક ને એટલા લોકોને ગર્ભ સંસ્કાર વધારે ને વધારે કરાવજે. એના માટેના કાર્યકર્તા તૈયાર કરાવજે. કેમ કે અંધ લોકો જે થાય છે ને એનો સમય આયુર્વેદે આપ્યો છે, એ ગર્ભના 2જા મહિનાથી લઈ અને 6ઠા મહિના સુધી થઈ જાય છે. બરાબર. આયુર્વેદમાં સુશ્રુત સંહિતામાં વર્ણન છે કે અંધ અપંગ બાળકો થાય છે ને ગર્ભાવસ્થાના 2જા મહિનાથી લઈને 6ઠા મહિના સુધી મેક્સિમમ ચાન્સ છે એના અંધ અને અપંગ થવાના. એટલે રામાયણ કાળે આ વિજ્ઞાન જીવતું હતું. એટલે રામાયણમાં માત્ર 2 જ લોકો અંધ છે, શ્રવણના માતા પિતા. મહાભારતમાં જોવો તો તમે 2 જ લોકો અંધ છે, અંધતમસ ઋષિ અને ધૃતરાષ્ટ્ર. અને આજે 50 લાખથી વધારે લોકો અંધ છે. અને બધા જ પ્રકારની અપંગતા ગણો, ટાઈપ 1 ડાયાબિટીસ, થેલેસેમિયા, તો 4 કરોડ અને 92 લાખ લોકો થાય છે. 3 દેશો થાય નાના નાના. એટલા તો એકલા ભારતમાં અંધ અને અપંગ લોકો છે. કેવી રીતે એને ઉગારી શકાય? તો કે ગર્ભ વખતે શિક્ષણ આપો. એમ કે જ્યારે લોકો ગર્ભ વખતે જાણતા નથી, શિક્ષણ નથી આપતા, એના કારણે આવા લોકો ગર્ભ ભૂલમાં રાખી દે છે. ભૂલમાં થયેલા ગર્ભમાં અનેક પ્રકારની વિકૃતિ આવે છે, પોષણ પૂરું મળતું નથી, એને જ્ઞાન નથી. કેમ કે ગાયને ખાલી ફાઇલ આપી દે છે, નોલેજ નથી આપતા. આયુર્વેદના વૈદ્યો પાસે એવો સમય નથી કે એને નોલેજ આપી શકે. ત્યારે મેં આવા સમાજના કાર્યક્રમ શરૂ કર્યા. સમૂહ લગ્નો જે કરાવે છે ને એમને કીધું કે તમે અમને હનીમૂનની ટિકિટ નહીં આપો ચાલશે, ટીવી નહીં આપો ચાલશે, ફ્રીજ નહીં આપો ચાલશે. એ વ્યક્તિએ પોતાની કમાણી જ લેવાનું. શોખ કોઈની કમાણી દાનમાં ન લેવાના હોય. શોખ મારે પોતાની શક્તિ હોય પોતે પૂરા કરાય, દાનના શોખ ન કરાય. અને એને કોઈ ટિકિટો ન અપાય. આવી રીતે તમારે આપવા હોય તેને પુસ્તકો આપો. તમારે આપવા હોય તો હું એમાં તમને સપોર્ટ કરું. હું તમને સપોર્ટ કરું કે એને પુસ્તકો આપવામાં, હું તમને એને સપોર્ટ કરું કે એને જ્ઞાન આપવામાં. એને જગાડો. અને એ વાત સાંભળી રાજકોટના એક બહુ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટે મેં કીધું કે તમે ટીવી આપીને પુણ્ય નથી થવાનું, તમને ફ્રીજ આપીને પુણ્ય નથી થવાનું, એનાથી એનું સ્વાસ્થ્ય નથી સુધરવાનું. આવું તમે ન આપો. હનીમૂનની ટિકિટો આપોમાં એનું કારણ અમારી પાસે જે લોકો કોન્ટેક્ટ કરીને વૈશાલીબેન પાસે આવે છે એબોર્શન માટે, એબોર્શન કરાવવા માટે રેડી થઈ જાય લોકો, બોલો. તો એ કેસ હોય છે 70% હનીમૂનમાં ગયા પછીના. કેમ કે આયુર્વેદના નિયમોને નેવે મૂકી અને ગમે તેમ કરીને સમાગમ કરે છે. દિવસમાં ગમે તેટલી વાર, ગમે તેટલી યથેષ્ટ ભોગ. એના કરતા શુક્ર ધાતુ એનાથી નબળી પડે છે, એનાથી જે સંતતિ નબળી આવે છે. એટલે તમે આયુર્વેદનું જ્ઞાન આપો. એને તમે સંકલ્પ લેવડાવો કે આગલી સંતતિ માટે 3 ગર્ભ સંસ્કારો કરશે. એ સંસ્થા ફ્રી કરે છે. આજે મારા બધા ગર્ભના ટોટલ કાઉન્સિલિંગ સંસ્કારો હું ફ્રી ઓફ કરું છું. બરાબર. ઓનલાઈન ખોડીદાસભાઈ કરે છે. અમારી ટ્રેનિંગ સેશનો લઈને જે લોકો ગર્ભ સંસ્કાર કરે છે, ઘી પણ અમારું, યજ્ઞ અમારો, બાતી અમારી, બધું જ અમારું. એને ખાલી સંસ્કાર કરાવવાનો. અને એ જે ના પાડે ને એને એમ કહી છે કે સમૂહ લગ્ન કરાવવાની જવાબદારી તમારે, ભગવાને તમને નથી સોંપી, એને જવા દો. જેને ભાવિ પેઢીની ચિંતા નથી ને એની ઉપર કોઈ પ્રકારનો ઉપકાર કરાય જ નહીં. જેની એની સંતતિની પડેલી નથી તેની ઉપર તમે શું ઉપકાર કરીને કરશો? સમજુ માણસો ઉપર ઉપકાર કરો. એટલે આ ખાસ આ 2-3 કન્સેપ્ટ છે. સુવર્ણપ્રાશન આજે 5 લાખ બાળકો સુધી પહોંચ્યું છે. આદિવાસી વિસ્તારોમાં જ્યાં બાળકોને પોષણ નથી મળતું ત્યાં. નવસારીમાં આ વખત ગુજરાત સરકારનો આંકડો છે, બધે 3 ગણું કુપોષણ વધ્યું છે. નવસારીમાં 3 ગણું કુપોષણ ઘટ્યું છે. એનું કારણ ખોડીદાસભાઈ 5 વર્ષથી એક પણ રવિવાર ચૂક્યા વગર, એક પણ પુષ્ય નક્ષત્ર ચૂક્યા વગર નવસારીમાં કેન્દ્ર ચલાવે છે. આવા કાર્યકર્તા છે 8 વર્ષે એકય પુષ્ય નક્ષત્ર ચૂકાણું નથી. આ પૂજ્ય ગુરુજીએ માણસમાં ઊભી કરેલી દ્રઢતા છે કે એ લગ્ન કેન્સલ કરે છે. કે પુષ્ય નક્ષત્ર હોય તેથી ઓલા લગ્ન લઈએ ત્યાં નહીં જવાનું. અમારે બાળકો પ્રત્યેનું કમિટમેન્ટ છે. ગુજરાત ગવર્મેન્ટ થાકી ગઈ હતી રવિવારે પગાર દઈને લોકોને લઈ આવવામાં. કોઈ આવતું જ નહોતું, ફોન જ નહોતા ઉપાડતા. સુવર્ણપ્રાશનની 8 વાર મુવમેન્ટ રાજકોટમાં ચાલુ થઈને 8 વાર બંધ કરી. એક પણ કેન્દ્ર અમારું ચાલુ થઈને પછી બંધ નથી કરવા દેતા.
અમે કહી છીએ કે તમે પૂરેપૂરું કેન્દ્ર ચાલુ કરો, સમાજના બાળકો માટે સુવર્ણ પ્રાશન આપો. પૂજ્ય ગુરુજીએ 10 કિલો જેટલી સુવર્ણની ભસ્મ પોતે ડોનેટ કરી હતી કે મારે મારું સ્મારક નથી બાંધવું. 10 કિલો એટલે એને એમજીમાં ભાવ હોય. એ સંસ્થા પાછી કેજીમાં છે, પણ એ કેજીમાં અમારા મોજ મજા માટે નથી આપી, વેચીને પૈસા કમાવા માટે નથી આપી, ઇનકેશ કરવા માટે નથી આપી. એને કમિટમેન્ટ આપ્યું છે કે આ બાળકો સુધી, જ્યાં આદિવાસીના ગામડાઓના શહેરોના વિસ્તારોના બાળકો છે ત્યાં પહોંચાડી દો. ઇમ્યુનિટી માટે બીજી કોઈ વેક્સિનની બીજી કોઈ જ જરૂર નથી. ભારતનું ભવિષ્ય સિક્યોર કરી દીધું છે આયુર્વેદથી. એક પણ ઉપાય, એક પણ વાત એમને બાકી નથી રાખી ભારતના આરોગ્ય માટેની. અમારું રજસ્વલા પરિચર્યા 70% બહેનોના ગર્ભાશયના કેન્સરથી લઈ, સિસ્ટથી લઈ, ફાઇબ્રોઇડથી લઈને અત્યારે જે પ્રોબ્લેમ ચાલે છે એના વગરનો આપણો આવતો કાર્યક્રમ છે મહિલાઓ માટે. એનું એક કારણ છે કે આપણે મેન્સિસમાં શું કરવું નહીં આપણે કઈ શીખ્યા. એ આખું આપણે અંધશ્રદ્ધાના નામે કાઢી દીધું કે જે આપણા ઋષિમુનિઓએ, સંતોએ, સંપ્રદાયના સ્થાપકોએ સારી રીતે બેસાડેલું. એ એક એને ધર્મની યારે ટચ કરી દીધો હતો એટલે લોકો સારી રીતે એને પાલન કરે. એની બદલે આપણે અંધશ્રદ્ધાના નામે કાઢી દીધું. તો આજે આપણે મેન્સિસમાં સ્નાન કરતા થઈએ બેનો. મેન્સિસમાં સ્નાન કરે તો કેટલું નુકસાન કરે છે એ મોટા મોટા પ્રવચન કરવા વાળા બહેનો, સંપ્રદાયો સંભાળવા વાળાને ખબર નહીં કે હાઇજેનિકના નામે આ કરી છે. તો ઋષિમુનિઓ કેમ સ્નાનના 10 ગુણો કીધા છે આયુર્વેદ. અને એ જ આયુર્વેદના ઋષિમુનિ એમ કે છે કે તમારે મેન્સિસમાં સ્નાન ન કરવું. તો એનું કઈ કારણ હશે. ઋષિમુનિ સ્વચ્છતા જાણે છે, શુદ્ધતા જાણે છે. એ જ ઋષિમુનિ પાછી મેન્સિસમાં સ્નાન કરવાની ના પાડે છે. એમ કે છે કે જ્યારે સ્ત્રી મેન્સિસમાં આવે ત્યારે કુદરત એને માટે ગર્ભાશયનો બગાડ કરવા માટે અંદર હીટ જનરેટ કરી દે. કેમ કે જ્યારે ગરમી હોય ત્યારે કોઈ પણ વસ્તુ વધારે શુદ્ધ થાય. ગરમ પાણીથી તમે આ સફાઈ કરો તો વધારે મેલ નીકળે, અને ઠંડા પાણીથી કાઢો તો એટલો મેલ ન નીકળે. ખબર છે ને? એ અંદર હીટ ઊભી કરી દે. એ અંદર હીટ ઊભી કરે એટલે સ્ત્રી છે એ બેચેન થઈ જાય, વ્યગ્ર થઈ જાય, ગુસ્સામાં થઈ જાય, કેમ કે એની અંદર ગરમી આવે છે. ગરમી એને એટલે છે કે ફ્લો એને કાઢી નાખવાનો છે, એટલે કુદરત એને અંદર હીટ જનરેટ કરી દે છે. એટલે આપણે કીધું કે હવે એના વ્યવહાર કોઈ યાર નહીં કરવાનો, કેમ કે એ જો ગુસ્સે થશે તો સામેવાળા સાથે વ્યવહાર બગાડી નાખશે. કેમ કે એની સ્થિતિ એવી નથી કે વ્યવહાર કરે. એટલે લોકોને નહીં મળવાનું, એક જગ્યાએ બેસવાનું, નિરાતે બેસવાનું, જપ કરવાના, એક જગ્યાએ શાંતિથી બેસવાનું. એટલે એને હોર્મોનલ બેલેન્સ અને થાકે નહીં, એની શક્તિનું ક્ષરણ ન થાય. એટલે રસોઈ નહીં કરવાની, કેમ કે એના વિચારો ચંચલ છે. ત્યારે જો એ રસોઈ બનાવશે તો ખાવાવાળાને એની ઉપર અસર કરશે. આ એક સાયન્સ હતું. અને એ જે 3 દિવસ પછી એની સ્થિતિ થતી હતી તો એને કોઈ રોગો નહોતા થતા. પણ અત્યારે ગરમી કરીને ઠંડા પાણીથી સ્નાન કરી લે છે એટલે એનો ફ્લો છે એ નીકળી નથી શકતો. એટલે એ ગર્ભાશયમાં મેન્સિસ રહી જાય છે, એની ગાંઠ બને છે, સિસ્ટ, ફાઇબ્રોઇડ્સ, અને એ ત્યાં ચોટી જાય છે. એને કારણે આપણે સર્જરી કરાવવી પડે છે. એટલા માટે ઇન્ફર્ટિલિટી થાય છે. સ્ત્રીઓને સ્વાસ્થ્યની આખી પથારી મોડર્ન સાયન્સના અમુક સાધનોએ અને અમુક વિચારધારાઓએ ફેરવી દીધી છે. આપણને ઋષિનું જ્ઞાન ન મળ્યું, આપણા સુધી ઋષિ પહોંચ્યો નહીં. અને સમાજે બહુ મોટો હાથ કર્યો કે ઋષિને પ્રમોટ ન કર્યો. એટલે આપણે વિચારવાનું છે કે પ્રત્યેક ઘરે મેન્સિસનું જ્ઞાન હોવું જોઈએ. એટલે કોઈ પણને ફાઇબ્રોઇડ્સ નહીં થાય. આ વાત પૂજાબેન છે, ડોક્ટર પૂજાબેન વૈદ્ય, રાજકોટમાં. સાહેબ, મારા પ્રેરણાથી મેં એને કીધું કે તમે કોઈ પણનું ફાઇબ્રોઇડ હોય એને સર્જરી વગર કાઢી આપો, યોની માર્ગમાંથી અગ્નિકર્મ થાય. એ કોઈ નથી કરતું. ભારતમાં એક જ માત્ર એ પૂજાબેન કરે છે. કેમ કે રિસ્ક એટલું છે કે સામેવાળાને કઈ થાય તો સીધો કેસ કરે, અને કેસ કરે ને તો અનમેલેબલ વોરંટ નીકળે એના નામનું. બરાબર છે? અને આ મેં કીધું કે જવાબદારી મારી. મને મનુષ્ય ઉપર વિશ્વાસ છે કે ક્યારેય આવું નહીં કરે, અને મારી જવાબદારી છે. એને કાંઈ થાય ને એની જવાબદારી આ સંસ્થા લે છે. તમે તમતારે એને કહીને રિસ્ક લ્યો. એને ઓપરેશનથી આપણે બચાવવાના છે. એને ક્લોરોફોર્મ આપીએ ત્યારે શું થાય છે, એનેસ્થેસિયા આપે ત્યારે શું થાય છે, આપણને નથી ખબર. માનસિક રીતે આપણું સંતુલન વયું જાય છે. આપણે એમ ઈઝી નથી. મફત ઓપરેશન થાય એટલે ન કરાવાય. બધું મફત થાય એટલે તરત ન કરાવી દેવાનું હોય. તમે સ્વાસ્થ્યને સમજો. ભગવાને શરીર કેવું બનાવ્યું છે, કેટલું કોમ્પ્લિકેટેડ છે સમજવું. ઋષિ મુનિ માંડ સમજી શક્યા છે. એટલા એના નિયમો છે. એ તમે તરત શરીરમાં કાંઈ આવ્યું ને કાંઈ નાખી દીધું, કાંઈ આવ્યું ને કાંઈ કરી દીધું. મફત છે તો બાયપાસ કરાવી દીધું, મફત છે તો સ્ટેન્ટ બેસાડી દીધું, મફત છે તો ઓપરેશન કરાવી દીધું. એવી રીતે મફતમાં ન જવાય. મફતનો કેમ હોય તો એલોપેથીની દવાઓ પણ એવી ન ખવાય મફતમાં. એ બહુ મોંઘી પડે. તો આ અમે કીધું પૂજાબેનને કે અત્યારે ફાઇબ્રોઇડ અને સિસ્ટના કેસ છે. પોતાને ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લેમ હતો. પૂજાબેને મને પરમિશન આપી છે કે આ વાત તમે કરજો. એ IVF કરાવવા માટે તૈયાર થયા.
હું સ્ત્રી રોગ નિષ્ણાંત નથી આયુર્વેદમાં, મારું એમડી એના ઉપર નથી, બરાબર. હું તો બાળકોમાં અને બીજા રોગો ઉપર મારું કામ છે, બરાબર. એટલે એમના હસબન્ડ મારા મિત્ર ડોક્ટર, પોતે ડોક્ટર ભૂમિત સાહેબ, એટલે મારી પાસે લઈ આવ્યા કે પૂજાબેન IVF કરાવવાનું કહે છે, કોઈ રસ્તો નથી તો તમે એને સમજાવો. એટલે પૂજાબેન એમ કે ભાઈ હું તો આયુર્વેદમાં ના કરતા ડિગ્રીથી મોટી છું, એમડી છું, તો પણ છતાંય ગુરુ છે તો હાલો આપણે કઈ એમ સંસ્કૃત ભણેલા ગુરુજી પાસે રહ્યા છે 14 વર્ષ, અને અમે અમુક સમય અમે માનીએ છીએ અને ફોલો ગુરુ બધું સાંભળ્યું. એટલે મેં એમને કીધું કે તમારે આ 6 મહિના તમે મને આપો, તમારે IVF નહીં કરવાનું 6 મહિના, અને તમારી ભૂલી જવાનું તમે વેચ છો. હું તમને જે પ્રમાણે કરીને આપું એ પ્રમાણે તમારે ફોલો કરવાનું. 6 મહિના તમે જ્ઞાન ભૂલી જાવ, બરાબર. મને 6 મહિના આપો, 6 મહિના પછી તમે ફ્રી, તમે IVF કરાવી શકશો. 6 મહિના અમે જે અમારું સંસ્કૃતિ આર્ય ગુરુકુલમમાં પૂજ્ય વિશ્વનાથ ગુરુજીએ રજસ્વલા પરિચર્યાના નિયમો કીધા છે, એ કોઈ આયુર્વેદ યુનિવર્સિટી પાસે નથી. ભારતની આવડી યુનિવર્સિટી છે, કરોડો રૂપિયા ગવર્મેન્ટ ખર્ચે છે, તો આયુર્વેદના વૈદને ખબર નથી તો બીજા કોને ખબર હોય? મેં એમને રજસ્વલા પરિચર્યાના એક નિયમ લખીને દીધા, તમે આટલા નિયમોનું પાલન કરો. એને 9 મહિના એ પાલન કર્યું અને રિઝલ્ટ મળ્યું, IVF ન કરાવવું પડ્યું. એટલે એને આશ્ચર્ય તો પેલો એ થયું કે મેં આટલા એલોપેથી ડોક્ટરો બદલી દીધા, આટલા આયુર્વેદ ડોક્ટરો, હું પોતે આયુર્વેદની ડોક્ટર, અને મને જ રજસ્વલા પરિચર્યાનું જ્ઞાન નહીં, તો પછી બીજા પાસેથી કેમ અપેક્ષા? એટલે મને કીધું કે આ ચેક આલ્યો. આવ્યા તે દિવસે અને મને ચેક આપવા માટે આવ્યા કાલ્યો. એટલે મેં એમને કીધું કે ગુરુજી હંમેશા કહેતા હતા કે ડોક્ટરનું દાન નહીં લેવું. અમે લોકો ડોક્ટર પાસેથી પૈસાના રૂપમાં દાન નથી લેતા, ડોક્ટર પાસેથી સમય લે છે. કેમ કે દાન તો બીજા પૈસાથી અમને આપી શકે, પણ મેં કીધું કે અમારી દાન લેવાની પ્રક્રિયા મનોવૈજ્ઞાનિક છે, ડોક્ટર પાસેથી અમે સમયમાં દાન લઈ છીએ. તમે અમારી સંસ્થાને 4 કલાક કે 2 કલાક આપો. એટલે એને કીધું કમિટમેન્ટ હું તમને 3 કલાક આપું છું અઠવાડિયાના. એટલે અમે અગ્નિકર્મ શરૂ કર્યું. જે અહીંયા સિટિંગ અમદાવાદમાં 1000 રૂપિયાથી લઈને 25,000 ની થાય છે અગ્નિકર્મની સિટિંગ, બરાબર. એ સિટિંગ અમે ફ્રી ચાલુ કરાવી, બરાબર. કે ભાઈ આટલા બધા લોકોને વાયુના દર્દો છે તો અગ્નિકર્મની આની ભાઈ માસ્ટરી છે, અમારી સંસ્થામાં આવે, અમારે ફ્રી ઓફ બધી સગવડતા અમારા તરફથી. વૈદોને મેં પ્રમોટ કરીએ તમે અહીં આવીને ફ્રી કરો અગ્નિકર્મ, એટલે સામાન્ય જનતાને, સાધારણ વ્યક્તિઓને લાભ મળે. પછી કોઈ જવા ચાહે તો પર્સનલમાં જઈ શકે. અને એને યસ કીધું. આજે ઇનફર્ટિલિટીના કેસ IVF થી જેને સજેસ્ટ કર્યું એ મુંબઈથી અમારા રાજકોટમાં આવે છે, અને ત્યાંથી એને રિઝલ્ટ મળે છે. કેમ કે અમારી રજસ્વલા પરિચર્યા એટલી સ્ટ્રોંગ છે કે મેન્સિસના નિયમો જો બેનો પાડવા માંડે ને એટલે એને ભવિષ્યના ગર્ભાશયના કોઈ રોગો ન થાય, બરાબર. એટલા માટે અમે કાર્યક્રમો સમાજમાં કરીએ છીએ. અત્યારે રજસ્વલા પરિચર્યાના 2 કોર્સ ઓનલાઈન અમે રાખ્યા છે, સ્કૂલો કોલેજોમાં એ કોર્સ કરાવીએ છીએ. ગોપાલ નમકીન નામની સંસ્થામાં 600 બહેનોની કોર્સ અત્યારે અમે હમણાં કરાવ્યો કોર્પોરેટમાં. તો જ્યાં કંપનીઓ હોય, જ્યાં બહેનો કામ કરતા હોય, એને અમે કહીએ કે મેન્સિસ વખતે તમારે શું ન કરવું, શું કરવું, કઈ દવા ન લેવી, કઈ લેવી, જેથી એને ગર્ભાશયના રોગોથી બચી શકે. કેમ કે એ જો રોગો એ રહેશે ને એટલે માનવાનું કે આખી પ્રજા રોગી રહેવાની છે. કેમ કે આખી પ્રજાનું ઉત્પત્તિ સ્થાન જ રોગો વાળું છે આખું, તો પ્રજા ક્યાંથી સ્વસ્થ રહી શકે? એટલે આયુર્વેદે ગર્ભાશયનું ખૂબ વર્ણન કર્યું, અને એમાં એને રોગોથી બચાવવા માટે રજસ્વલા પરિચર્યાનો કન્સેપ્ટ આપ્યો છે. એને અમદાવાદમાં પ્રચાર કરવાની જરૂર છે. મને એવું છે કે અમદાવાદમાં પણ આનો પ્રચાર પ્રસાર થાય અલગ અલગ જગ્યાએ તો બહુ સારો. આમાં કોઈ સ્વાર્થ નથી. બહેનોની જ્યાં મિટિંગો થતી હોય, જ્યાં આવું બધું બીજી બધી વાત ચાલે છે જેનું કોઈ પરિણામ નથી, મહેંદી મૂકવાની ને રાસ ગરબાની હરીફાઈઓ ને લાણી દેવાની, આવા ચીલા ચાલુ કામમાં આખો આપણો બૌદ્ધિક વર્ગ રોકાયેલો છે. આનું અંતિમ પરિણામ સાવ કાંઈ નહીં. જલારામ મહારાજ વખતે તો ચાલો એટલો અકાળ હતો, દુષ્કાળ હતો, અન્ન મળતું નહોતું, એટલે ત્યારે ખીચડી કઢી ખવડાવતા હતા, ત્યારે બરાબર હતું. અત્યારે સમાજને ખીચડી કઢીની જરૂર નથી, અત્યારે વિચારની જરૂર છે. કેમ કે કૂતરું છે ને એ 15 ગાય આયુર્વેદે કીધું તમારી પાસે 2 રોટલી હોય ને, અને ગાય અને કૂતરું 2 ઊભા હોય, કૂતરું 3 દિવસનું ભૂખ્યું હોય અને ગાય પણ 3 દિવસની ભૂખી હોય, તો તમારે રોટલી કૂતરાને આપવી, ગાયને નહીં. જો આયુર્વેદ પાસે આ વિઝન છે, ગાય પૂજ્ય છે, પણ રોટલી કૂતરાને આપીશું કામ કે રોટલી કૂતરાને નહીં આપો ને તો કૂતરું હડકાયું થઈ જશે. કૂતરું ભૂખ સહન ન કરી શકે. કુદરતે અનેક ક્ષમતાઓ કૂતરામાં રાખી અને મર્યાદા એ રાખી કે કૂતરું ભૂખ સહન ન કરી શકે. એટલે આપણે પેલી રોટલી કૂતરાની એટલે કાઢી છે
કેમ કે કૂતરાને તમે ભૂખ્યું રાખો ને તો એ ભૂખ સહન નથી કરી શકતું, એટલે એ હડકાયું થઈ જાય, એ કાટવા માંડે બધાને, એનાથી હડકવા ફેલાય આયુર્વેદની દ્રષ્ટિથી, એનાથી વ્યક્તિને અનેક પ્રકારના માનસિક વિકૃતિઓ થાય. એટલે કૂતરાને રોટલી એટલે નાખી કે હડકાયું ન થાય, કેમ કે રોટલી વગરનો કૂતરો ન રખાય ક્યારેય. આયુર્વેદે કીધું કે સર્પમાં અનેક ક્ષમતા રાખી, સર્પમાં એક નબળાઈ રાખી દીધી કે સર્પને જો ઘાવ થઈ જાય, નાનું અમથું પણ જો એને આમ થોડુંક અમથું પણ એને ઘાવ થઈ જાય તો સર્પ પછી જીવી ન શકે, ખબર છે, કીડીઓ માર નાખે, બરાબર. એ બ્લડ એટલું મીઠું હોય એનું કે કીડીઓ બીજા બધા આવી જાય. આ પ્રાણી પશુનો નિયમ મનુષ્યને લાગુ પડે. મનુષ્ય વિચાર વગરનો થઈ જાય ને ત્યારે હડકાયો થઈ જાય છે. એને સત્વ મનને નથી મળતું ને ત્યારે એને કોઈ શાંતિ નથી મળતી. સત્વ મનનું એને બેલેન્સ નથી થતું ને ત્યારે અનેક પ્રકારના રોગો એ મનુષ્યને થાય છે. મનુષ્યની આજે દુઃખદાયક વાત છે કે આજે સત્વ સમાજમાંથી વયું ગયું. જો મનુષ્ય 90% બીમાર એટલે છે કેમ કે એ સત્વ વાળો નથી. સાહેબ અહીંયાનું હું તો માનતો હતો કે આપણા એનઆરઆઈ બધા બહુ બુદ્ધિવાળા છે ત્યાં પહોંચી ગયા એટલે, પણ મારી ભ્રાંતિ 3 વર્ષ પહેલા દૂર થઈ ગઈ. કેમ કે મારો કાર્યક્રમ સિંગાપોરમાં હતો, ત્યાં અમુક લોકો આવ્યા, એને કીધું કે અમે લંડનમાં સન્ડે પેલી ક્લબ ચલાવીએ છીએ. એટલે મેં કીધું કે તમારા જેવા કામવાળા લોકો શનિ રવિ શું કરો છો એમ, એટલે કે અમે ટાઈમ ન બગાડીએ પણ શનિ રવિ કે ક્લબ ચલાવીએ. ક્લબમાં શું કરો છો? તો કે અમે એક ભાઈને બોલાવીએ છીએ, એની નોનવેજ જોક્સ કરે છે, એમ કરીને મને યુટ્યુબમાં બતાવ્યું બધું. એટલે મને એવું થયું કે આપણે ગુજરાતમાં તો કોઈ ગાળું બોલતું હોય છોકરાને પાછો લઈ લઈએ, અને આ બધા 5000 ટિકિટ દઈને ગાળો સાંભળવા જઈએ. એટલે આમાં મને થયું કે હવે હું કોઈને નહીં કહું કે ગુજરાતી પ્રજા બુદ્ધિવાળી છે, જેને કેવું ઈ કે, પણ હું કમસે કમ નહીં કહું, કેમ કે એને સત્વ માટે કોઈ કઈ મળ્યું જ નથી સાહેબ. એવા કાર્યક્રમો આપણા થયા જ નહીં. હસાવાના રડાવાના કાર્યક્રમોથી કઈ સમાજના એકય પ્રોબ્લેમ સોલ્વ થવાના નથી. 1000 વર્ષ તમે હસતા રહ્યો, 1000 વર્ષ રડતા રહ્યો, આનાથી કાંઈ થાય નહીં. તમારે પ્રોબ્લેમ સોલ્વ સમાજના કરવા હોય, સાચી સેવા કરવી હોય, તમારા ઘરને સ્વસ્થ રાખવું હોય તો એક જ છે, આયુર્વેદ અપનાવો, આયુર્વેદના નિયમોનો આદર કરો. ભાવ પ્રકાશમાં વર્ષો પહેલા કહેવાયું ગયું છે કે આયુર્વેદો ઉપદેશે શું વિધેયો પરમાદરઃ. આયુર્વેદના ઉપદેશ ઉપર પરમ આદરનો વિધેય કરો. સમાજમાં આ જ્ઞાનને લઈ જાવ, તમારું મોટું પુણ્ય. આવતા વખતે તમને આંખ જોતી હોય, આવતા વખતે આવું શરીર જોતું હોય, તો તમારે આ શરીરથી ઉપકાર કરવો પડે, તમારે આ શરીરથી એની સેવા કરવી પડે. આ આંખો બીજાને કેમ ગઈ છે એનું ઓબ્ઝર્વેશન કરવું પડે. એટલે અમે કહી છીએ કે ગર્ભ સંસ્કારમાં અમારા સુધી તમે પહોંચાડો, તમે સંકલ્પ લેવડાવો જ્યાં લગ્નમાં જાઓ કે તમે ગર્ભ સંસ્કાર કહો. આવનારી સંતતિ આપણી અંધ, અપંગ અને શરીરથી વિકલ ન આવે એવું આપણે ધ્યાન રાખીએ. ઘરના બાળકો હોય તો એને સમજાવો કે તમે આ સેમિનાર કરો, તમે આ જગ્યાએ આ જો, તમે આયુર્વેદ અપનાવો. ઘરના લોકોને કયો આ વિરુદ્ધ આહાર છે, આ ન ખવાય, એમાં દ્રઢ રહ્યો તમે, તો આપણે કંઈક જાગશું, તો આપણા પ્રોબ્લેમને સોલ્વ કરી શકશું. આવા કાર્યક્રમો આપણા નજીકમાં પણ થાય એવું કરો. હું તો હંમેશા કહું છું કે યુઝ મી, મારા ટાઈમનો તમે ઉપયોગ કરો, બરાબર છે. મારી પાસે બહુ ઓછો સમય છે, ઘણું બધું કામ છે, ગુરુજીએ મને સોંપ્યું છે, તો એ બધા લોકો કરે. બહેનોને, આ કાર્યકર્તાઓને હેલ્પ કરો. તમે જો એક સેમિનાર અમારો કરશો ને તમારા જીવનમાં તમે કાલથી પરિવર્તન અનુભવશો. એ ગુરુજીના આશીર્વાદ છે. ગુરુજીએ ગેરંટી આપેલી છે કે તમે એકવાર આયુર્વેદના નિયમો અપનાવશો એટલે તમને જાણવાની જિજ્ઞાસા થશે, ભૂખ લાગશે. ને અમારા એક આયુર્વેદના તો એક અંગ ઉપર આજે મેં થોડીક વાત કરી. આ સત્વ ઉપર, સાયકોલોજી ઉપર અમારા કાર્યક્રમ થાય છે. ત્યારે તમે વિચારશો કે આપણા મનને કેટલું બધું નુકસાન સત્વને થાય એવું આપણે જોઈએ છીએ સિરિયલોમાં, પિક્ચરોમાં. એને કારણે આપણને કેટલા બધા રોગો થાય છે. એવું જોવા માત્રથી આપણને રોગો થાય છે. કેમ કે ગર્ભ વિજ્ઞાનના ક્લાસીસમાં અમે હંમેશા કહીએ છીએ કે બહેનો આરામ કરવાના બાને છે અત્યારે એક્સાઇટમેન્ટ થાય એવી સિરિયલો જોવે છે, હોરર શો જોવે છે, ડિટેક્ટિવ સિરિયલ્સ જોવે છે. એને કારણે એને ગર્ભને ખૂબ હાનિ થાય છે, બાળકના માનસને ખૂબ હાનિ થાય છે. એટલે અમે 3 અમારા સેશન થાય ને ગર્ભ સંસ્કારના, અમે એમને છોડાવીએ. અમે ખાસ એને છોડાવીએ કે તમે સંકલ્પ લ્યો. અમારે તમારો 1 રૂપિયો દક્ષિણામાં કે કોઈ પણ રૂપે જોતો જ નથી. પહેલી વાત તો એ ક્લિયર થઈ જાવ, અમારે પૈસામાં કાંઈ તમારું જોતું જ નથી, રૂપિયામાં કાંઈ નથી જોતું. તમે અમને સંકલ્પના રૂપે આપો કે આ 3 સંસ્કારો અમે કરાવી. એકમાત્ર એવી સંસ્થા છે કે જે તમારી પાસે પૈસામાં કશું નથી માંગતી, બરાબર. એ અમે એને કહીએ છીએ કે આ 3 તમે ભવિષ્યની પેઢી માટે આ 3 સંકલ્પ લ્યો. પહેલું કે ટીવી વિડીયો કે એવા કોઈ પણ પ્રકારના વિકૃત વિચાર તમે નહીં સાંભળો, નહીં જોવો, જેથી આવનારું બાળક માનસિક રીતે વિકૃત ન થાય. અત્યારે માનસિક રીતે વિકૃત થવા વાળાની સંખ્યા ખૂબ વધી ગઈ છે. ગુસ્સો જેટલો હોવો જોઈએ ને, બાળકોમાં 50%થી વધારે ગુસ્સો છે. જોવો તમે કોઈ બાળકને તમે કયો તો તરત 3જી મિનિટે ગુસ્સે થાય છે.
એ સારા માણસનું લક્ષણ નથી. એના બધા જ સંબંધો છે ને ખતરામાં છે આગળના. લાલબત્તી ઋષિમુનિઓ કરે છે. રાજકોટની ફેમિલી કોર્ટમાં કેસ એટલા બધા વધી ગયા કે કોર્ટને શિફ્ટ કરવી પડી જામનગર હાઈવે ઉપર. અને એમના એડવોકેટ કહે છે કે અત્યારે તમે બારોબાર પતાવો, અહીંયા તો તમે આવશો ને તો 3 વર્ષ સુધી નિકાલ જ નહીં આવે છૂટા. આ સ્થિતિ સમાજની થઈ છે. આજે સત્વની જરૂર છે. ખાસ બધા લોકોને વિનંતી કે આવા કાર્યક્રમો માટે એમને સપોર્ટ કરે. નજીકમાં કોઈના હોલ હોય ક્યાંય આવા કાર્યક્રમો, આયુર્વેદના 8 ઉપર અમે કામ કરીએ છીએ. મારા ટોટલ 8 પ્રોગ્રામ છે. 8માંથી એક પણ પ્રોગ્રામ એવો નથી કે જેમાં ઉપયોગી માહિતી ન હોય. આ 8 પ્રોગ્રામમાંથી કોઈ પણ પ્રોગ્રામ તમારે કરવો હોય, ગયા વખતે આપણો પેરેન્ટિંગ ઉપર અને બાલ સ્વાસ્થ્ય ઉપર હતો, આજનો પ્રોગ્રામ આયુર્વેદ ઉપર હતો, હવેનો પ્રોગ્રામ અષ્ટાંગ આયુર્વેદ ઉપર હોય છે, પછીનો પ્રોગ્રામ રજસ્વલા પરિચર્યા અને સ્ત્રીઓના રોગો ઉપર હોય છે, પછીનો પ્રોગ્રામ પંચકોશ વિકાસ અને ટીચર્સ ટ્રેનિંગનો હોય છે કે જેમાં બાલ મનોવિજ્ઞાન સાયકોલોજીનો હોય છે. આવા અલગ અલગ પ્રકારના 8 પ્રોગ્રામ અમારી સંસ્થા કરે છે. તો એ 8 પ્રોગ્રામમાંથી કોઈ પણ એક પ્રોગ્રામનો સેમિનાર તમે ત્યાં કરાવી શકો. અમે લોકો અમારા પૈસે, અમારા ખર્ચે, અમારા કાર્યકર્તાઓ બધા સ્વના પૈસે આવે છે, પોતાનું બધું જ લઈ સમય કાઢી અને આવે છે. તો એને સપોર્ટ કરો. પુસ્તકો ને બધું એમની પાસે છે. સુવર્ણ પ્રાશનના કેન્દ્રો અમારે અમદાવાદમાં ખોલવાના છે. બૌદ્ધિક લોકોને આમાં જોડો. જે ડિસિઝન મેકર છે, શ્રેષ્ઠીઓ, જે હોસ્પિટલોમાં એના લાખો કરોડો રૂપિયા જાય છે અને અંતે વિદેશી કંપનીઓની આપણે દવાઓ જ પ્રમોટ કરીએ છીએ અને એને કારણે સ્વાસ્થ્ય નહીં પણ રોગો વધે છે. બરાબર. અને મૂલ્ય વિહીન આજે ચિકિત્સા પદ્ધતિ થઈ છે જેમાં કોઈ પણ પ્રકારનું મૂલ્ય નથી. ખોડીદાસભાઈને પૂછો, અમારું તુલસી ગિલોય બુંદ એક ઔષધિ આવતી હતી, 5000 કોરોનાના પેશન્ટ સારા થયા. એના વ્હાઇટ લેબલ તમે હતા ને, 100 આ ભાઈને પૂછો, 160 રૂપિયાની MRP હતી. અમારી સંસ્થાએ નક્કી કર્યું, સામે કીધું તો 5000 બોટલનો ઓર્ડર, અમને વ્હાઇટ લેબલ આપો. 5000 બોટલ બનાવી કેટલી શકો એટલી બનાવવા માંડો, ટ્રક ભરાઈને એટલી અમે લઈ લઈએ તમારી પાસેથી, વ્હાઇટ લેબલ કરો. સંસ્થાએ પણ કેટલાક લોકોના સૂચનો આવ્યા કે અત્યારે બધાએ કિંમત વધારી દીધી છે. ડાબર, બૈદ્યનાથ, બધા લોકોએ 4 ગણી કિંમત કરી દીધી બધી દવાઓની. તમે પણ 1 0 વધારી દો ને કઈ વાંધો નથી, ઉપાડ એટલો જ રહેશે. 160 ના 1600 કરશો ને તો એટલી જ દવા જશે. આ સાઈનથી ઠરાવ આવી ગયો ને મેં માત્ર દ્રઢતમ વિરોધ કર્યો કે લોકોની આપદા છે ને આપણો અવસર ક્યારેય ન બનવી જોઈએ. તો આપણામાં ને સાધારણ રિક્ષા ફેરવવાળામાં કોઈ ફરક ન રહે. અને એ ભગવાન નોંધી લે ને તો આવતા વખતે ચીપ કાઢી નાખે. જોતા હોય કે આ વ્યક્તિ ક્યાં સુધી પ્રલોભન સામે લડી લખે, ત્યાં જ સુધી પરીક્ષા કરે, પછી ચીપ કાઢી નાખે, પૂરું થઈ ગયું, 0-0 થઈ જાય બધી જ વસ્તુ પાછી. મેં કીધું કે લોકોની આપદા છે, સંસ્થા પાસે પૈસા નહીં હોય ને હું ભિખારી બનીને વયો જઈશ 5 લોકો પાસે. હું એમ કહીશ કે મને પૈસા, આજ સુધી મેં મારું નોલેજ આપ્યું છે, વારો તમારો છે, અને એ ટ્રાન્સપરન્ટલી મારા શરીર માટે પૈસા આવે જરૂર જ નથી આખી જિંદગી માટેના. બરોબર. મારી એ સ્થિતિ છે અત્યારે કે ભાઈ મારી પાસે સોર્સ છે, મારા માટે એકય રૂપિયો નથી. સમાજ માટે જરૂર છે ને તમે અહીંયા આપો, તો એ 5-10 મારા એક ફોનથી આવશે, પણ મારી અત્યારે એ પણ કહેવાની જરૂર નથી. તમે બનાવવા માંડો, પૈસા ઘટે તેથી ખાલી ભગવાનને યાદ કરજો. અને એ માનવતા આજે પૂછો એમને, 5-5000 બોટલો એક પણ રૂપિયો વધાર્યા વગર અમે આપી. ત્યારે એ અમારી પાસે એ અવસર હતો, એક મીંડું વધારવાનો અવસર હતો માનો. અને 5000 ના ઓર્ડર તમને પૂછો ખોડીદાસભાઈને તુલસી ગિલોય બુંદમાં. બરાબર. છતાંય એક પુરાણે દ્રઢ કે આજ સુધી મેં પ્રવચન કર્યું ને ત્યાર સુધી તમારી પરીક્ષા હતી, આજે ભગવાન મારી લે છે. આજ મારે પરીક્ષામાં બેસવાનું છે. આજે હું કેટલો અડગ રહું છું, જે કીધું છે ને એ પાલન હું કેટલો કરું છું ને જોવાનું છે. આજે આ ઓપોર્ચ્યુનિટી, જેનું ઓપોર્ચ્યુનિટી નથી ગણતો. આયુર્વેદ મૂલ્યનિષ્ઠ છે. આયુર્વેદ એવું લોકોનું શોષણ કરવા માનતું નથી. એટલે લોકોની સેવા, લોકોને સારી વસ્તુઓ પહોંચાડવાનો આ સંસ્થાનો દ્રઢ. ઈ ગુરુજીએ એના માટે એનું જીવન ત્યાગ કર્યો છે. મને કરોડપતિ બનાવવા માટે ગુરુજીએ નથી છોડ્યું એનું, તો એનો કોઈ અર્થ ન રહે હું એના માટે કરું તો. અને ગુરુજીએ મને અંતિમ વાક્ય મરતા કીધું ને, મને આજ યાદ છે કે કોઈ પણ કામ કરને તો ભગવાનને આગળ રાખજે. ભગવાન ધન્વંતરીને તું આગળ રાખીશ ને, તું કાંઈ મૂંઝાતો નહીં, ક્યાંય તારું ઘટવા નહીં દઉં, પાછળ હું ઊભો છું. અને જે દિવસથી તે ભગવાનને આગળથી કાઢ્યા ને તે દિવસથી પાછળથી હું યોગી હોઈશ. પછી તું સ્વતંત્ર જો, પછી આપણા ડાયવોર્સ છે, તારો મારો કોઈ સંબંધ નથી. તું એક હંમેશા વાત યાદ રાખજે, જે કામ કરવા જાય તારું ઘટશે કાંઈ નહીં. તું ભગવાનને આગળ રાખીશ ને એટલે પાછળ હું ઊભો છું. બરાબર. આજ સુધી એમનું આશીર્વાદ તમને એટલા ફયડા છે, કેટલા લોકોના બાળકોના, એમને મને બાળકોની જવાબદારી સોંપી છે. કેમ કે એ તો ખૂબ કડક ભાષામાં કહેતા હતા કે માણસ માવો ખાઈને કેન્સર થાય તો એ પોતે જ કુવામાં ભૂઈદો છે. એટલે એની સેવા કરવા કરતા તમે બાળકો આવનારા છે ને, ભાવિ પેઢી, એ અંધ અપંગ થાય છે ને એની દયા કરો.
એની ઉપર, કેમ કે એનો તો કોઈ વાક જ નથી. જો એને કોઈ વ્યસન નથી કર્યું, એને કાંઈ નથી કર્યું, ને આપણી ભૂલોને કારણે અંધ અપંગ થાય ને એની મને જવાબદારી સોંપી, ગર્ભ સંસ્કાર કરવાની જવાબદારી સોંપી. મને અંતિમ વાક્ય કીધું કે મેં તને 14 વર્ષ તૈયાર કર્યો, તને અમુક વસ્તુ આપી, આયુર્વેદના રસાયણ પ્રયોગો કરાવ્યા, હવે તારી જવાબદારી છે ભારતનો એક પણ બાળક આદિવાસી કે ગામડામાં રહેતો એની સુવર્ણ પ્રાશન વગરનો ન રહેવો જોઈએ. આ તારે પહોંચાડવાનું કામ છે. આ સુવર્ણ ભસ્મ આ રહી, આ સિસ્ટમ રહી, અને આ તારી પાસે એનું આર્યું મિકેનિઝમ, આ તું પહોંચાડી દે એટલે મને આત્માને શાંતિ. એટલે મેં એમને કમિટમેન્ટ આપ્યું કે હું છે ને ગામડે ગામડે જઈશ, મારી વસ્તુ તમારી જે સુવર્ણ પ્રાશન છે ને એ હું ભારતભરમાં ફરીશ, મારા ટાઈમે, મારા ખર્ચે, મારી સગવડતા જોયા વગર. હું આરોગ્યના નિયમોનો પ્રચાર કરું છું, પ્રવચન કરું છું, હું પાલન નથી કરી શકતો. એનું કારણ કે સમાજ માટે કોકે ભોગ આપવો હોય તો અમે એ રીતે ભોગ આપી છીએ કે અમે ક્યાંક આજ સાંજનો નડિયાદમાં છે, કાલ સવારનો પાછો રાજકોટમાં છે, બધા જ પ્રોગ્રામ એટલા છે કેમ કે સમાજ તો જ સ્વસ્થ રહેશે, તો જ એનું કલ્યાણ થશે. એના માટે કોઈ વ્યક્તિ દારૂ પીને સૂતો રહીએ ને એ નિયમનું પાલન ન કરી અલગ, અને અમે લોકો પાલન ન કરીએ અલગ. આ અમે બહુ મોટી વસ્તુ મેળવવા માટે નાની વસ્તુ છોડી છે શરીરની, કેમ કે શરીરની ઉપરનું મેળવવું છે. તો ગુરુજીના એક એક પ્રોગ્રામ બહુ જ મનનીય હોય છે. એમને 50 વર્ષ રિસર્ચમાં આપ્યા છે. આયુર્વેદનું તમને કહેવાય એક્સ્ટ્રીમ લેવલનું નોલેજ એમની પાસે હતું. એટલે 1990માં રાષ્ટ્રપતિ એવોર્ડ અપાણો એમને. અને રાષ્ટ્રપતિ વેંકટરમણજી હતા ત્યારે એમનું છેલ્લું વાક્ય જો તમે સાંભળો, એમને એમ કીધું કે ભારતની 20 વર્ષ પછીનું જો એમનું વિઝન કેવું, એમને કીધું કે મને અમર્ત્ય સેન મળ્યા હતા. અમર્ત્ય સેન ખબર છે? ઇકોનોમિક્સમાં નોબેલ છે એમને. એ કેટલા બધા કન્સેપ્ટ ઇકોનોમિક્સમાં આપ્યા છે. એમને એમ કીધું હતું કે ભારતની આવનારી સમસ્યા 20 વર્ષની એવી રહેશે કે ભારતની 20 વર્ષની સમસ્યા એવી રહેશે કે डॉलरनी सामे निरंतर गिरता रुपया ये भारत की सबसे बड़ी समस्या होगी. मुझे अमर्त्य सेन ने बताया था. आप इससे सहमत है? तो गुरुजी कीधु तू के नहीं, मैं इससे सहमत नहीं हूं. ये समस्या लेकिन सबसे बड़ी है. तो कि सबसे बड़ी समस्या क्या है कि डॉलर के सामने निरंतर गिरता रुपया, ये सबसे बड़ी समस्या भारत की नहीं होगी. भारत की सबसे बड़ी समस्या ये होगी कि रुपये के सामने निरंतर गिरता मनुष्य. અને કોરોનામાં અમે જોયું, કોરોના થયો જે લોકોને થયો એ લોકો એડમિટ થવા ગયા રાજકોટની હોસ્પિટલોમાં, ત્યારે અમે આ વાક્ય સત્ય સાબિત થયેલું જોયું કે ડોક્ટરે કીધું તમારી પાસે 5 લાખ છે? તો એને કીધું કે નથી. તો એને કીધું તમારા માટે બેડ નથી, તમારા માટે વેન્ટિલેટર નથી. પૈસા મોટા થઈ ગયા મનુષ્યથી જો. અને આજ હરેક હોસ્પિટલમાં સ્થિતિ છે. હરેક હોસ્પિટલમાં સ્થિતિ છે. આ તમે એડવાન્સ પે કરો ત્યારે તમને બેડ મળે. તમે ચાહે ઓક્સિજન ઉપર હોય, તમને ઓક્સિજનની જરૂર હોય ને એના કરતા એને પૈસાની વધારે જરૂર છે. બોલો, આનાથી મનુષ્યનું પતન ક્યું વધારે હોઈ શકે? મનુષ્યને ઓક્સિજનની જેટલી જરૂર છે ને એના કરતા એને પૈસાની વધારે છે. એટલે ઓક્સિજન પછી આવે છે, પેલા પૈસા દેવા પડે છે. સ્વાસ્થ્યના ક્ષેત્રમાં આટલું પતન ભારતે ક્યારેય નહોતું જોયું. એટલે ઋષિ મુનિઓનું આયુર્વેદ અપનાવો. ઋષિ મુનિના એક પણ વાક્યનું જ્યારે અવમનન થાય છે, અપમાન થાય છે ને, ત્યારે સમાજમાં રોગ, ભૂખમરો, અકાળ, દુષ્કાળ અને રોગમારી અને જનપ્રદો ધ્વંસ પ્રવર્તે છે. એ અમે અનુભવેલી વાત છે. છેલ્લી વાત એક હું તમને કહી દઉં, પછી પ્રશ્નોત્તરી લઈ. કોરોનામાં મેં મારા જીવનમાં ઘણા સ્વજનો ગુમાવ્યા. મારા નજીકના મિત્રો ગુમાવી દીધા, જે 80 વર્ષના હતા, 70 વર્ષના હતા. કેમ કે મારી વાત સમજે એવો યુવાન તો ઓછો જ મળે છે માનો. તો 70-80 વર્ષના જેને જીવનના તડકા છાયા જોયા હતા ને, એવા લોકોને ત્યાં મને ગીતાના પાઠ કરવા માટે વેલજીભાઈ દેસાઈ સ્વર્ગસ્થ, રાજીવ દીક્ષિતજીને એને 80 વ્યાખ્યાનો રખાવ્યા હતા. રાજીવ દીક્ષિત જો પ્રચાર કોઈનાથી પ્રમોટ થયા ને કોઈનાથી પ્રચાર, તો વેલજીભાઈ દેસાઈનો એમાં સિંહ ફાળો છે. એને ચેકબુક આપી દીધી રાજીવ દીક્ષિતને કે તાર જ્યારે પૈસા ઘટે ના ચેકબુક આલે, તું પ્રવચન કરતો જા, વ્યાખ્યાન કરતો જા, ગામડે ગામડે જ્યાં ઘટે ને મને ફોન કરતો જા. વેલજીભાઈ દેસાઈ એવા નીકળ્યા કે ચેકબુક આપી રાજીવ દીક્ષિત ને, કીધું કે આમાં ઘટે પૈસા નાખતો જા, તું કઈ મુંજામાં, તું ગામડે ગામડે ફરી જા, ગાડી લે, ડ્રાઈવર લે. રાજીવ દીક્ષિત જયારે ગુજરાતનો પહેલા પ્રવચનમાં એનો રિસ્પોન્સ વેલજીભાઈ નો આ હતો કે આ મેં પૈસા કમાણા, આના માટે જ હું કમાણો છું, મોજ મજા માટે મેં પૈસા નથી કમાણો, આવાને જ શોધતો તો તું આલે આ ચેકબુક, આ ગાડીના ડ્રાઈવર, તારે જ્યાં પ્રવચન કરવું હોય ત્યાં ગામડે ગામડે છૂટ ફોન હું કરી દઈશ, બધી તારી વ્યવસ્થા મારા તરફથી, આ તું કર કામ. તો આગળ વધા. રાજીવ દીક્ષિતની જે સીડીઓ બનાવી, કેસેટો બનાવી, વેલજીભાઈ દેસાઈના પૈસા બની છે.
એટલે એવા વેલજીભાઈ દેસાઈ અંતિમમાં આવ્યા ને મને યાદ કર્યો કે મેહુલભાઈને બોલાવો. એમના ઘરવાળા તૈયાર નહોતા મને બોલાવવા, કેમ કે કોરોના સિવિયર હતો. ડોક્ટરે ના પાડી દીધી, કોઈને પણ એની પાસે ગયા તો કોરોના લાગી જશે. મેં કીધું કે વૈદ્ય તરીકેનું કર્તવ્ય આજે મારે પૂરું કરવાનું છે. જો હું ડરી જાઉં કોરોનાથી, સમાજથી, તો હું ક્યાંથી ઓલું કરી શકું. એટલે મારો ને એનો એવો સંબંધ, હું ગીતા પાઠ કરવા જઈશ. અને 3 દિવસ મારી સાથે વાત કરી, હું 3 દિવસ રહીશ. બળતમ ફિકર કોરોનાની કરોમાં, હું આ મારું કર્તવ્ય છે, એમાં કદાચ મને લાગી જાય તો કાંઈ વાંધો નથી. એટલે એ સમજીને હું એની પાસે 3 દિવસ ગયો. એવા ઘણા લોકોની પાસે હું 2-3 દિવસ કોરોના વખતે રહ્યો હતો, માનસિક સાંત્વના આપવા માટે અને આ રોગ વિશેની થોડી સમજણ આપવા માટે. એનું સિવિયર કોરોના હતો, એ ગયો તો. પણ મને એક અંદર પ્રશ્ન થઈ ગયો કુદરત ઉપર, કે ગર્ભમાં કુદરત આટલું બધું ધ્યાન રાખે, કેટલું ધ્યાન રાખે. એક માઇક્રો લેવલ ઉપર એનું ધ્યાન હોય કે તમને સ્તન્યવહ સ્ત્રોતસ જ્યારે ગર્ભ રહી જાય ને ત્યારથી શરૂ થાય, એ જીવનમાં ક્યારેય ન થાય. દૂધ બનવાની શરૂઆત ગર્ભના પહેલા દિવસથી થાય અને છેલ્લે એ દૂધ તૈયાર થાય 9 મહિને, અને પછી દૂધ પૂરેપૂરું આવે ને તો બાળક જીવી શકે. એ દૂધ બનવાની જો પ્રોસેસ ચાલુ ન થાય ને તો બાળક જીવી ન શકે. એક ઉપર ઘાત મમ્મી એના માને થાય તો કેટલું કુદરત રક્ષણ કરે, સુવામાં, ઉઠવામાં. નકરી થોડુંક પડખું આમ ફરી જાય તો બાળક મરી જાય. પણ કુદરત એનું રક્ષણ કરવા માટે એવી પ્રોસેસ બનાવી કે એનું ધડ છે એ આમ ઉલટું રહીએ, એટલે એની ઉપર દબાવ. આવા બધા, જ્યારે હું સાયન્સ ભણ્યો, સુશ્રુતનું શારીર મેં ભણ્યો, ગાયનેક હોસ્પિટલમાં હું સહ ચિકિત્સક તરીકે રહ્યો, ઓપરેશન જોયા મેં શરીરના સેન્સિટિવ અંગોના, બરાબર, મગજના જોયા, મેટાબોલિઝમના જોયા, કેટલા બધા ઓપરેશન, મળમાર્ગના ક્ષારસૂત્રો જોયા. બધા ઉપર ગુરુજીના જે ફોલોવર ડોક્ટરો હોય બધાની હોસ્પિટલોમાં મારા માટે ખુલ્લું હતું. અને જ્યારે સમય મળે ત્યારે હું માત્ર શીખવાને, મારે તો એ પ્રેક્ટિસ કરવાની હતી નહીં, પણ હું જ્ઞાન લઈ લઉં તો મારે કોકને કેવા થાય અને હું કોકને શીખડાવી શકું. એના માટે હું ત્યાં જોવા જતો. તો મને પ્રશ્ન થયો આની સામે, કુદરત સામે, કે કુદરત આવું કેમ કરતી હશે? કોઈને તરત શ્વાસોશ્વાસ અટકી જાય, એક શ્વાસ લેવા માટે મનુષ્યને આટલું કરવું પડે, એટલા બધા મોંઘા શ્વાસ થઈ જાય માણસને, આવું કેમ થતું હશે? એ પ્રશ્ન મને સતત રહ્યો કે ગુરુજી આના વિશે શું કહેતા હતા. વર્ષો પહેલા હું વિચારતો રહ્યો. એમાં મારે જવાનું હતું મુંબઈ સાઈડ. ત્યાં હું જેવો ગયો ને, ગાડીમાં બેઠા હતા, વિચાર ચાલુ હોય હંમેશા કે ભાઈ હું લખતો હોય ને કાં ગાડીમાં વિચારતો હોય, 2 જ વસ્તુ હોય, બાકી કાંઈ બધું જ ગાડીમાં બંધ હોય. એટલે હું એકદમ બેઠો તો, બાય રોડ ગયા હતા. મુંબઈના 3-4 હાઈવે બંધ કરી દીધા હતા એ સમયે. તો 3-4 હાઈવે બંધ. અમે આમથી ગયા તો આમથી ગયા, પોલીસ લાગી ગઈ હતી. કેમ? તો કે 3-4 એક્ટર ને એક્ટ્રેસ નીકળતા હતા ત્યાંથી. તો મુંબઈની આખી પબ્લિક BMW, મર્સિડીઝ જેવી ગાડીઓ લઈને એના ઓટોગ્રાફ ને એના ફોટોગ્રાફ ને એને મળવા તલપાપડ થઈ ગઈ હતી. ત્યારે આ દ્રશ્ય મને પ્રશ્ન ચાલતો હતો, અચાનક મારા ધ્યાનમાં આવ્યું કે આ શું છે, આટલી બધી ભીડ કેમ છે? અને પછી એક્ટરનું નામ એને કીધું કે આ એક્ટર આવે છે. અને મેં ગૂગલ સર્ચ જોયું કે ઓહો, આના કારનામાં કેટલા બધા છે. કઈ બીજી કઈ આપણે કઈ એમાં આરટીઆઈ કરવાની જરૂર જ નથી, આમાં છે જ બધું. આરટીઆઈ કરવાનો તમને જવાબ ગવર્મેન્ટ આપે એવું ને, એમાં છે જ. તો ગુરુજીએ વર્ષો પહેલા કીધેલી એક મને વાત યાદ આવી ગઈ કે કુદરત તમને ત્યાં સુધી સપોર્ટ કરે છે. ક્યાં સુધી? તો એક નાનું બાળક છે, વારાણસીમાં બનેલી ઘટના જે કહીને પૂરું કરું, કે એ બાળક છે ને, એ જોવે છે એક દાદા છે એના 80 વર્ષના, અને એની સારવાર ચાલે છે. ઓલા લોકો વારંવાર હોમિયોપેથ, આયુર્વેદ, એલોપેથી ડોક્ટરોને બોલાવે છે. પુષ્કળ 2-3 મહિનાથી બધા લાગી ગયા છે, જ્યુસ આપવા, શરબત આપવા, દવાઓ આપવા, બધું. દાદાની એટલી બધી સારવાર કરે છે, એટલું બધું ધ્યાન રાખે છે. બાળક દરરોજ જોવે છે. અચાનક એક દિવસ બાળક જોવે છે કે અગ્નિ પેટાવેલી છે, અગ્નિ સંસ્કાર માટે મોટો અગ્નિ કરેલો છે, અને એમાં આ દાદાને બધા મૂકવા જાય છે આખું ઘર. એટલે બાળક એને જવા નથી દેતું. હવે બાળ માનસમાં વિચારે છે કે આજ સુધી આ બધા જ લોકો બાળકની સારવાર કરતા હતા, આ બધું દાદાને આટલું બધું રાખતા હતા, અચાનક આ બધા એની આવું કેમ કર્યું કે દાદાને બધા અન્યાય કરવા માંડ્યા, દાદાને અગ્નિમાં મૂકવા માંડ્યા. વિરોધ કરે છે, રડે છે, પણ બાળકને આઘું ખસેડે છે ને એવા એ લોકો એને અગ્નિમાં મૂકી દે છે. બાળક મન છે ને આ બે પરિસ્થિતિ વચ્ચેનો ભેદ નથી સમજતું. જો બે વચ્ચે ફરક માત્ર 10 મિનિટનો જ છે, 10 મિનિટનો જ ફરક છે બે પરિસ્થિતિ વચ્ચે. પરિસ્થિતિનો ફરક નથી, આમાં મનસ્થિતિનો ફરક છે. જો પરિસ્થિતિ 10 મિનિટ પહેલાની 10 મિનિટ પછીની બહુ ફરક નથી, પણ મનસ્થિતિની ફરક છે. એક બોડીમાં પ્રાણ હતો ત્યાં સુધી આખું ઘર કરોડો રૂપિયા દઈને એને બચાવવામાં હતું, ત્યારે પ્રાણ હતો, અને 10 મિનિટ પછી પ્રાણ વયો ગયો.
તો આખું ઘર એને અગ્નિ હવાલે કરવા તૈયાર થઈ ગયું. જો એના જ સ્વજનો હતા બધા. આ 10 જ મિનિટમાં શું ફરક પડ્યો? એક પ્રાણ વાળું શરીર છે અને એક પ્રાણ વગરનું છે. બાળકને ખબર નથી. ગુરુજીએ વર્ષો પહેલા કીધેલી વાત મને ત્યારે અચાનક યાદ આવી ગઈ કે આ સમાજ પ્રાણ વગરનો અત્યારે થઈ ગયો છે. અધ્યાત્મ સમાજનો પ્રાણ છે, સત્વ અને મૂલ્યનિષ્ઠા સમાજનો પ્રાણ છે. ઈ જ્યાં સુધી છે ને ત્યારે કુદરત પૂરેપૂરી એક્ટિવ છે આ સમાજને બચાવવા માટે. એ જ્યારે ખૂટી જાય છે કે જ્યારે મનુષ્ય એની ઉપેક્ષા કરી દે છે કે કાઢી નાખે છે ને ત્યારે આ જ કુદરત જનપદો ધ્વંસ લાવે છે, આ જ કુદરત મહામારી લાવે છે, આ જ કુદરત અકાળ પાડે છે, આ જ દુષ્કાળ પાડે. થાય છે આજે આવું. આ બે વચ્ચેનો ફરક આપણને ખબર નથી પડતી કે સમાજમાંથી શું ન્યૂન થઈ ગયું. બાળકને જેમ ખબર નથી કેમ કે એ બાળક છે, આપણે પણ અધ્યાત્મમાં બાળક છીએ એટલે આપણને ખબર નથી, પણ ગુરુજીએ કીધેલું આ વાક્ય મને યાદ આવી ગયું એટલે મને લાગ્યું કે આપણે આ સમાજ માટે પ્રાણ પૂરવાનું કામ કરવાનું છે. આપણે વિચારનું આંદોલન ફેલાવવાનું છે. આપણે આયુર્વેદના વિચારો ઘરે ઘર લઈ જવાના છે. એટલે એ દિવસથી મેં સંકલ્પ કર્યો. એ દિવસથી તો ખૂબ જ મેં કામ ગુરુજીએ તો કાપેલું જ હતું, પણ અમે કોરોના પછી આ કાર્યક્રમો ખૂબ વધારી દીધા અને આપ પણ આ કાર્યક્રમો આવા વધારો અમદાવાદમાં. એટલા માટે આ કાર્યક્રમો તો એક આપણો વૈદિક પેરેન્ટિંગ ઉપર થઈ ગયો તો આ બીજો હતો. હવે ત્રીજો કાર્યક્રમ આવતા મહિને છે. આ બરાબર છે ને? અમે એવું માનીએ છીએ કે એક જ લોકો બધા આવે. દર વખતે અમારે નવું ઓડિયન્સ ન આવે કેમ કે તો અમે ફેલ છીએ. માનો દર વખતે નવા શો આવે ને તો અમે ફેલ, જૂના શો આવે ને તો અમે માનીએ કે એ દ્રઢ થતા જાય છે. બરાબર? કેમ કે અમારી પાસે આપવાનું ઘણું બધું છે. હજી તો આ બીજો છે, હજી ત્રીજો ચોથો એ તમે જાણતા જશો કે એની ડેપ્થ કેટલી છે ને એક વાત તમે કાલે ઇમ્પ્લિમેન્ટ કરી શકો એવી છે. ચાહે તમારી સ્કૂલ હોય, ચાહે તમારું કોર્પોરેટ હોય, કંઈ પણ હોય. તો એના માટે આપ બધા પ્રયત્ન કરશો, વધારે લોકોને લાવશો, બીજા બધાને કહેશો અને આપણે ઘરે ઘરે આ વાત પહોંચે ને એમના માટે આપના સૂચનો કોઈ હોય એ ખાસ વૈશાલી બેને કહેજો. આપનો નંબર ખાસ નોંધાવી દેજો જેથી બીજા કાર્યક્રમોની તમને જાણ થાય. યુટ્યુબ ઉપર 3 ચેનલ છે, એને પણ તમે જોઈ લેજો કે એમાં પણ ગુરુજીના વિચારો આધારિત વિડીયોઝ અમે રાખ્યા છે. અને આયુર્વેદ ઉપર કંઈક ને કંઈક 2 કલાક તમે કાઢો. કા શિક્ષણ લ્યો, કા મંથન કરો, અમારી કોઈ ટ્રેનિંગ લ્યો, ટોટલ ફ્રી છે. એટલે તમે એનો લાભ અવશ્ય લ્યો અને એને સમાજ સુધી પહોંચાડો. આટલું કહી આજનું વ્યાખ્યાન પૂરું કરું છું. હવે પ્રશ્નોત્તરી ઉપર આપણે જઈએ. તો વિચાર એ હતો કે જો તમારે આપણે દહીંમાં આવીએ, દહીંમાં તો બેક્ટેરિયા આવે છે. એ બેક્ટેરિયા દૂધનો ઉપયોગ બરોબર. તો એ દૂધનું ચીજ એ ડાયરેક્ટ પીવા જેવું નથી. તો દહીં નાખી પીવા. હા, બહુ સરસ. દૂધનું એક ક્લેરિટી કરી દઉં કે બધા દૂધ પીવા જેવા નથી એવું નથી. તમે ગૌશાળામાંથી ઘણી બધી અમદાવાદમાં છે ત્યાંથી મંગાવી લો અને દૂધ પ્યોર મળે. તમે ભલે અડધો લીટર પીઓ, બરોબર, પણ એ પ્યોર દૂધ પીઓ. એટલે મેં પણ એમને વિનંતી કરી છે કે બધા લોકો થોડોક ભાવ ઓછો કરે જેથી સામાન્ય લોકોને એક કિફાયતી દામે આ બધી વસ્તુ મળી શકે. તો એવું કોઈ સરકાર સહાય કરે, આપણે કંઈક એવું કરીએ, હોસ્પિટલ બાંધવાની જગ્યાએ એવી ગૌશાળા બાંધીએ કે લોકોને સાધારણ થોડાક પૈસામાં એનું બજેટ સચવાય, બહેનોનું ખાસ કરીને. તો એવું 1 લીટર દૂધ પણ તમે આખા દિવસનું પીઓ તો એ ઇનફ થાય. બીજું કે દૂધનો ઓપ્શન દહીં નથી. દહીંના ગુણો આયુર્વેદની રીતે અલગ છે આખા, બરાબર છે? દૂધના ગુણો અલગ છે. નિત્ય સેવનીય વસ્તુમાં દૂધ માનેલું છે, દહીં નહીં. બરાબર? કેટલાક રોગોમાં દહીં ન ખાઈ શકાય ત્યારે દૂધ પી શકાય છે. બેયના ગુણો ટોટલી ડિફરન્ટ છે. એટલે દૂધનું સબસ્ટિટ્યુટ દહીં ન થાય. બીજું જે દહીં જે દૂધમાંથી બનાવો છો એ તો પાછું પ્યોર હોવું જોઈએ, અને ઈ પ્યોર નથી તો દહીં ક્યાંથી પ્યોર રહેવાનું? બરાબર? અને ઈ પ્યોર છે તો દહીં પછી તમે પીઓ વધારાનું, પણ પેલા તો પ્યોર દૂધની જરૂરિયાત દહીં માટે પણ છે, માખણ માટે કે ઘી. ઈ પ્રોસેસ જ આખી દૂધથી ચાલુ થાય છે. એટલે એના માટે દૂધનો ઓપ્શન કુદરતે જ નથી રાખ્યો. એટલે આપણે એનો કોઈ ઓપ્શન ન દઈ શકીએ. એ એવું છે કે એ એનો ઓપ્શન નથી. કોક વસ્તુ એવી હોય કે એનો કોઈ ઓપ્શન જ ન હોય. એવો દૂધનો કોઈ ઓપ્શન જ નથી વિશ્વમાં. એટલે એને તમે પોતે પ્યોર મળે ને એવી જ વ્યવસ્થા કરીએ, ઓપ્શન શોધવાની બદલે. કે આવું બધા લોકોને નજીકમાં મળી શકે તો લોકો નજીક ગૌશાળાવાળાને સપોર્ટ કરે અને એ લોકો પહોંચાડી શકે અમદાવાદમાં. તો મને એવું લાગે છે કે એ આપણે એક થોડુંક દૂધ માટે સારું થાય કે લોકો બાળકો પીતા થાય તો એનું સત્વ વધે, એની સ્મૃતિ શક્તિ વધે, આવું બધું થઈ શકે. જી, બીજા કોઈ? જી. સૌપ્રથમ
હા નહીં ના 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 હા સૌપ્રથમ શરૂઆતમાં વાત કરી મન, શરીર અને આત્માની. તો શરીરના પોષણ માટે તો તમે ઘણું થોડું કીધું, પણ મનના પોષણ માટે તમે થોડું પ્રકાશ પાડી શકો? હા, આમ તો વિષય મોટો છે, એના માટે એક અલગ કાર્યક્રમ અમારો આયુર્વેદ અને સાયકોલોજીનો હોય છે. એ મનના પોષણ માટેનો હોય છે કે માઇન્ડ જ્યારે વિકૃત થાય છે અથવા એનું સત્વ ઓછું થાય છે મનનું, ત્યારે કેટલાક રોગો થાય છે અને કેટલાક પ્રકારના માનસિક દોષો આવે છે. એ અમારો આખો પ્રોગ્રામ સાયકોલોજી ઉપરનો હોય છે. આયુર્વેદની દ્રષ્ટિથી વર્ષો પહેલા મન શું કહેવાયું એ આખું ડિફાઇન કરે છે કે એ લોકો માઇન્ડ કે એ આપણું મન નથી. કેમ કે આપણા મનનો એક છેડો આત્મા સાથે જોડાયેલો છે, એક ઇન્દ્રિય સાથે. એના માઇન્ડનો એક છેડો આત્મા સાથે જોડાયેલો નથી. હવે એનો સોલ એ આપણો આત્મા નથી, કેમ કે આપણા આત્માને પૂર્વજન્મ પુનર્જન્મ છે, એના સોલને પૂર્વજન્મ પુનર્જન્મ નથી. એટલે એ કન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ અમે મનનો આયુર્વેદની દ્રષ્ટિથી કે મન એ શું. પણ હું તમને ટોટલ કહું તો મનમાં 70% સત્વનો ભાગ હોય છે, 20% રજસ હોય છે અને 10% તમસ હોય છે. આ મનનું સ્ટ્રક્ચર છે. શરીરના સ્તર ઉપર વાત, પિત્ત, કફ સમ છે, 33% છે. જ્યારે મનના સ્તર ઉપર સત્વ 70%, 20% રજસ અને 10% તમસ. આ રેશિયો સત્વ રજ તમનો છે. એટલે મનને સૌથી વધારે સત્વની જરૂર છે. એટલે આયુર્વેદમાં મનનું નામ જ સત્વ પાડ્યું છે, કેમ કે સૌથી મોટો ભાગ સત્વનો છે. હવે ઈ સત્વ ડિસ્ટર્બ થાય ને ત્યારે માનસિક રોગોની સંપ્રાપ્તિ થાય છે. લોકોને અપસ્માર થાય, વ્યગ્રતા થાય, ગુસ્સો આવે, બરાબર, ખિન્નતા આવે, ઈર્ષ્યા મત્સર આવે, દ્વેષ આવે, બેચેની આવે. આ બધા જ મનના જે દોષો રોગો કીધા ને એ બધા સત્વ ઓછું થતા થાય. તો સત્વ માટે આયુર્વેદે એવું કીધું કે ચરક સંહિતામાં જે યજ્ઞ પુરુષી અધ્યાય લખવામાં આવ્યું એમાં એને સદવૃત્તની વાત કરી ઘણી બધી. સદવૃત્ત એટલે શું કે ડેઇલી રૂટીનમાં તમારે વિચાર કેવા કરવા, માનસિક રીતે તમારે કેવું પોષણ આપવું, ધ્યાન કેવું કરવું, કેવી શું વાંચવું, બરાબર. તો આ અને પોતાના દોષો ઉપર કેવી રીતે કામ કરવું, આ આખું સદવૃત્ત આયુર્વેદે કીધું. એટલે જ્યારે આપણે આ સેશન રહેશે એમાં આપણે મન શું લેશું તો કે આખું સદવૃત્ત, કે તમારે સવારથી લઈને સાંજ સુધીનું સદવૃત્ત. આપણે જે અત્યારે પ્રોગ્રામ થાય છે એની સ્વસ્થ વૃત્તના થાય છે, પણ સદવૃત્ત એટલે શું કે સદ વિચાર કેવો. એમાં તમને વધારે કહું તો આયુર્વેદે મન, આહાર, અન્નનો મુખ્ય ભાગ માન્યો છે મન ઉપર. જે મનમાં અસર કરે છે એ અન્ન પણ અસર કરે છે, પરિસ્થિતિ અને વાતાવરણ પણ અસર કરે છે અને સંગતિ પણ અસર કરે છે. એટલે આટલા મનના ઉપર છે. આપણે જે પરિસ્થિતિમાં રહી છીએ, જે સંગતિમાં રહી છીએ, એ બધી જ વસ્તુ મન ઉપર ઇફેક્ટ કરે છે. એટલે એ કેવી રીતે કરે છે એનું વિસ્તારથી વર્ણન આપણે જોશું ત્યારે, કે આ મન ઉપરના બધા ઇફેક્ટ કરનારા તત્વો છે આયુર્વેદની દ્રષ્ટિથી. પણ આપણે એની ડિટેલ ચર્ચા આપણે આવતા વખતે કરશું. પણ એ મન ઉપર આ બહુ વિષય સમજવા જેવો છે, બરાબર. એટલે ઈ આયુર્વેદનો મનનો પાર્ટ પાછો બધા જગ્યાએ દીધો. આપણે ઇકોનોમિક્સમાં પણ એનું વર્ણન છે. સપોઝ મેં એવા સાહેબ કેટલા કેસ જોયા છે કે બાળકો છે ને એ માનસિક રીતે વ્યગ્ર હોય છે ને. અમારે ત્યાં ઘણા બધા પોલીસ કર્મીઓના બાળકો આવે છે, તો એના બાળકો મોટે ભાગે આ માનસિક રૂપે બીમાર હોય ને અમે એને કહીએ છીએ કે તમે છે ને કમસે કમ જે પૈસા પ્રજા પાસેથી, કેમ કે આપણી પોલીસની સિસ્ટમ શું છે કે સીધા પોલીસ પૈસા વ્યક્તિ પાસેથી ઉઘરાવે છે. એટલે શું થાય છે ખબર છે કે વ્યક્તિનો આત્મા ત્યારે બહુ જ દુઃખી થાય છે. જો તમને પોલીસ પકડે ને તમારે પૈસા 100 જ રૂપિયા આપવા પડે, પણ ત્યારે તમારે માનસિક વ્યગ્રતા કેવી હોય, બરાબર. હવે એ વ્યગ્રતા એ 100 જ રૂપિયા હોય, એમાં એને 80 તો ઉપર આપી દેવાનું હોય પાછા. આપણે એમ થાય કે 100 લઈએ, જેવું નથી. સિસ્ટમનો એક ભાગ છે, એ અમને કહે છે કે અમે નથી ચાહતા કે મને 100 લઈએ, પણ અમને ઉપરથી જ કહેવામાં આવે છે અને ઉપર 80 વયા જાય પાછા એ 100 લીએમાંથી. અથવા એને 80 લેવા માટે જ આની પાસે 100 દેવાનું દબાણ કરે છે, પણ બલીન બકરો આ બને છે. આપણે આના ઉપર દ્વેષ આવે છે. ઓનું તો આપણે કહી વાહ વાહ સાહેબ આવ્યા, સાહેબ આવ્યા, કોઈ પણ મંત્રી આવે છે તો, પણ ઈ પણ એટલા જ દંડનીય છે. એટલે ઈ પૈસાથી લે છે ને એની પ્રજામાં એવા બધા રોગો આવે છે, એનું કોઈ રીઝન જ નથી મળતું. અને મેં એવા કેટલા પોલીસ કર્મીઓના અમે કામ કરીએ છીએ, એને અમે કીધું છે કે તમે પ્લીઝ આ વસ્તુ છોડી દો. તમારો પૈસો ખરાબ આવે છે ને, તમારા બાળકનો કોઈ ઉપાય નહીં થઈ શકે. આયુર્વેદે બાળકોના રોગોમાં પણ એવું કીધું છે કે જો પૈસા આવવા વાળા ઘરે બરાબર ન હોય ને તો એનું બાળકો, એની જે પ્રજા હોય ને એ બીમાર પડશે, અને એનું કોઈ કારણ જ નહીં મળે એને બીમાર હોવાનું. પણ એ કારણ છે. તમે અન્ન બાળકને કેવું ખવડાવો છો ને એ પણ બહુ મહત્વનું છે. કેવા ભાવથી ખવડાવો છો એ પણ બહુ મહત્વનું છે.
એટલે આયુર્વેદે તો આના ઉપર ખૂબ સૂક્ષ્મ વિચાર કર્યો છે. અન્નના પરિણામ, આહાર પરિણામકર ભાવો છે, એ આહાર પરિણામકર ભાવોનો બહુ મહત્વ. એટલે આપણે ત્યાં રસોઈ બનાવવા વાળો પણ પ્રસન્નચિત્ત હોય ને જરૂરી છે. આપણે 25 વસ્તુ બનાવવી જરૂરી નથી. તમે એક જ ખીચડી જ બનાવો, એવું કીધું 32 ભોજન આપણે બનાવવાના જ નથી, એમાં તો એ વસ્તુનું છે જ નહીં. બરાબર, તમે એક જ વસ્તુ બનાવો પણ પૂરા ભાવથી બનાવો ને તો એની તૃપ્તિ હોય. બરાબર, એટલે આહાર તૃપ્તિર આહાર ગુણા નામે ચરક સૂત્ર છે કે તૃપ્તિને જ આહારનો ગુણ માન્યો છે. તો એ વસ્તુ આપણે એક જ 2 વસ્તુ બનાવી પણ પૂરા ભાવથી પૂરા લગનથી બનાવીએ. આ કટકટ ક્યાં આવી ને આ દરરોજ ચાઈમે નથી આવતા ને એવો વિચાર કરતા કરતા બનાવીએ ને પછી મમ્મી યારે ફોન ચાલુ હોય કે તમારા ભાઈ આમ નથી કરતા ને તેમ નથી કરતા ને ઓલું. તો એ ખાસ આદત છે ને જે મમ્મીની યારે વાત કરવાની, એ રાત્રે કરો. રસોઈ કરતી વખતે બધાના ફોન ચાલુ હોય અને લગભગ સાસુની જાટકણી હોય એમાં ને કા પતિની હોય, 2 માંથી કોઈ એકની હોય. કેમ કે આપણો સમાજ શ્રવણ જેવા છોકરાઓ તો ચાહે છે પણ જમાઈ કોઈને શ્રવણ જેવો મળે એવું નથી ચાહતા. બરાબર, આ ડ્યુઅલ પર્સનાલિટી છે. બરાબર, એમ કહે છે કે શ્રવણ જેવો મને દીકરો આપજે ભગવાન, પણ જમાઈ આવતો નહીં માવડિયો એવો, એનું માનું જ માનતો હોય. બરાબર, એ તો અમારી દીકરી દુઃખી થઈ જશે પછી. બરાબર, સમાજની આ સમસ્યા સત્વની છે. ખરેખર જો સત્વ આવે ને એટલે આપણા પોણા ભાગના ઝઘડામાં કોઈ દમ જ નથી. આપણા મનનું સત્વ વધ્યું ને એટલે કઈ ફેમિલી કોર્ટની આપણને જરૂર નથી. આપણા બાળકોને અમે ગુરુકુલમાં કોર્સ બનાવ્યો છે આ આયુર્વેદનો જ, કે સત્વ શીખડાવે છે. અમે બાળકને સહન કરતા શીખવીએ ને, અમારી પાસે એકવારી લાત ને ખીજ ને બધું એને અનુભવેલું હોય ને, એ ગમે ત્યાં જઈને એને સાંભળવા માટે કાંઈ તકલીફ જ ન પડે. એને સાંભળવાની ટેવ જ હોય. બરાબર, અને એને ઉપદેશમાં અમે એવું કહીએ કે જો તમને માતા પિતાનું કે સાસુ સસરાનું સાંભળી લેવું પડે ને, સાંભળી લેવું તમારે. એ કેટલી વાત એની સાંભળવા જેવી હશે, 3, 4, 5 ને. બરાબર, તમને સાસુ એવા મળ્યા છે 3, 4 વાત એવી કરશે, કઈ આખું કઈ 50 વાત તો એ નહીં કરી શકે એવી કે સાંભળવા જેવી. પણ જો ભૂલે ચૂકે તમે એવું ન કર્યું, કૂતરાનો જન્મ મળ્યો તો પદે પદે તમને કોઈક લાત મારીને જશે ને તમારી સહન કરવું પડશે. જો તમે અહીંયા નાનું સહન નહીં કરો ને ભવિષ્યમાં તમારે બહુ મોટું સહન કરવાનું આવશે, એના કરતા સહન કરી લેવું એ તમારા માટે લાભદાયી છે. એ નાનપણથી અમે રિપીટેડલી સબકોન્શિયસમાં નાખ દઈ ને એટલે એ વ્યક્તિ ક્યારેય સહન કરવામાં જ કાંઈ નહીં. બરાબર, હવે આપણે નાનપણથી જ એને કહી કે તમ તારા અમે બેઠા છીએ, તું ગમે આવતી રહેજે અહીંયા, કાંઈ આપણે સાંભળી લેવાનું નહીં. આપણે અહીં છે જ ધંધો ઘરનો છે, આવું હોય કોઈ દિવસ? કોઈના ધંધા હોય એવા ઘરના, કોઈ એવી રીતે સંપર્ક કરી શકે? મનુષ્યનું મન જ સમજતા નથી. આપણે તો ખાસ કરીને છે ને હવે ભણવાની પાઠશાળા અક્ષર જ્ઞાનની ચાલુ કરવાની છે. આ જ્ઞાન આપણે અત્યારે મેકોલેનું સ્કૂલમાં ભણ્યા નહીં તો કઈ શિક્ષણ હતું જ નહીં. એ મને રિયલાઇઝ થાય છે આ વસ્તુ. કેમ કે અક્ષર જ્ઞાન આપવા વાળા સાહેબ, આ મનનું તમે વાત કરી ને, વારાણસીમાં આવ્યા રાત્રિ શાળા ચલાવવા વાળા, આપણે અભણને ભણાવીએ. હવે ખબર છે ને, રાત્રિ શાળા ચાલુ થઈ હતી, રાષ્ટ્રીય સાક્ષરતા મિશન. બરાબર છે, ખબર છે? તમે એડવર્ટાઇઝ જોઈ, દૂરદર્શનમાં આવતી હતી. બરાબર છે કે ભાઈ પૂરબ છે સૂર્ય ઉગા. બરાબર, તો બધા એને ભણાવવા માટે રાત્રિ શાળા ચાલુ થઈ હતી કે ભાઈ આ નયા ઉજિયારા લાયે ભારતને, શિક્ષણ આપો. તો એ ગામડામાં ગયા તો એ કે તમારે છે ને થોડુંક ભણી લેવું જોઈએ અક્ષર જ્ઞાન. એટલે કે કેમ? તો કે જો તમે અક્ષર જ્ઞાન લેશો ને તો હવે એ લોકો બિચારા પૈસા નહોતા વાપરતા ત્યારે, એટલું ચલણ નહોતું એ સમયે તો. એટલે કે જો તમે 100 રૂપિયા કોકને આપો, બરાબર, અને હિસાબ બિલ વાંચતા તમને ન આવડતું હોય, અને 80 રૂપિયાની ટૂંકમાં 50 રૂપિયાની 60 રૂપિયાની વસ્તુ આપે અને 40 રૂપિયા પાછા ન આપે ને બિલમાં 80 લખી દે, 100 લખી દે, એવું કરે તો તમને ખબર ન પડે. અક્ષર જ્ઞાન હોય ખબર પડે. પછી બીજું ઉદાહરણ આપ્યું, તમે ડોક્ટર પાસે જાઓ અને 50 રૂપિયા જોવાનું હોય ને 80 નું બિલ પકડાવી દે, દવાનું બિલ 50 થતા હોય 90 પકડાવી દે. આવું થાય ને ત્યારે તમે છેતરાવ. તમારે અક્ષર જ્ઞાન જરૂરી છે. અક્ષર જ્ઞાનથી કલ્યાણ છે. અક્ષર જ્ઞાન એટલું બધું ઉપયોગી છે. એટલે 3-4 ઉદાહરણ આને આપ્યા સાહેબે. સફેદ કપડા વાળા સાહેબ ગયા હતા એટલે કોર્ટે, એટલે ઓલા બાપાએ કીધું કે આ કલ્યાણ સાચે છે અક્ષર જ્ઞાનથી, તો આપણે કે આગળ વધારી, એમ ગામડે ગામડે આપણે પ્રચાર ચાલુ કરીએ. તો કે આ કલ્યાણ 100%. તો કે આજે તમે 4-5 ઉદાહરણ આપ્યા, એ તમારા અક્ષર જ્ઞાન લીધેલા કે અક્ષર જ્ઞાન વગરના? જે તમે કહો છો કે આ 30 ના 50 લખ નાખે, 70 ના 90 લખ નાખે, એ તમારા ભણેલા ને કે? તો કે આ અમારા ભણેલા બધા. કે અમે તો આવું કઈ નથી કરતા. ઈ કે તો ઈ કે શિક્ષણની જરૂર હવે એને છે, એને ભણાવો. ઈ કે આવું ન કરાય, આ તમારે ભોગવવું પડે, એને ભણાવો. અમે તો અમને અક્ષર જ્ઞાન વગર ના આવે, પોણી જિંદગી વહી ગઈ, હવે હમણાં થોડીક વહી જાય. અમારું તો કલ્યાણ આમ થઈ જાય અક્ષર જ્ઞાન નહીં લઈ તો. પણ એનું નહીં થાય. એને તમે કયો 70 ના 90 ન લખાય, એ શિક્ષણની એની જરૂર છે. 30 ના 60 ન લખાય, એ શિક્ષણ તમે એને આપો. એ કે અમારે શિક્ષણ મંત્રીની કઈ જરૂર નથી, મંત્રીને શિક્ષણની જરૂર છે.
એટલે આ જવાબ ખૂબ જ માર્મિક છે કે આ એ અભણે આપેલો જવાબ છે ને એટલે મનનું શિક્ષણ છે ને એ ખરેખર ખૂબ જરૂરી છે. એ મૂલ્યનિષ્ઠ શિક્ષણની વાત છે ને આયુર્વેદે જે એની વાત કીધેલી છે સાહેબ, તમે મોટિવેશનલ સ્પીકરને તો ભૂલી જ જાશો એમાં. એ તો મન વિશે કઈ જાણતા જ નથી. સમજાઈ ગયું? સ્ક્રિપ્ટ લખીને આવે ને બધા બતાવે કે આ ઊંડું. આ 2-3 જણા ત્યાં રાજકોટમાં આવ્યા, અમે લોન ઉપાડી છોકરાવે 50,000ની ICICI એમ. કાં તો કે મોટિવેશનલ સ્પીકરનો કે પ્રોગ્રામ કરવો તો ત્યાં 45,000 ફી હતી. મેં કીધું તે કીધું નહીં એને? તો કે મેં કીધું નહીં, કે મારી પાસે પૈસા નથી 45,000. તો કે તો શું કીધું? તો કે તું લોન લઈ લે, એવો મને રસ્તો બતાવ્યો. એટલે કે મેં લોન લઈ લીધી. એનો 2 દીની શિબિર કરવા માટે ને 45,000ની શિબિર કરવા માટે એને લોન લઈ લીધી. પછી અમારી પાસે આવ્યો, નાને કીધું મને. પણ મેં કીધું એ તમારા ઓલા માઇન્ડ પાવર વાળાને કહેજો, તને કાંઈ માઇન્ડ પાવરની જરૂર નથી, એના માઇન્ડને પાવરની જરૂર છે. કે જેને સંવેદના કોઈ બેઠી હોય ને એને કોઈ દિવસ આવું માઇન્ડ પાવર ને આવું કઈ કહેવાય નહીં. આ તો બધા ખેલ છે. આનાથી કોઈ એવું તમારી સંવેદના વિકસિત થાય ને, ત્યારે જ્ઞાન તમને કુદરત આપી દે. ગોખવું ન પડે સ્ક્રિપ્ટમાં. જી હા, એની જરૂર નથી ભાઈ. કાંઈ નહીં, આ એમ જ ચાલવા દો. આ વચ્ચે ડિસ્ટર્બ એ વધારે થાય, રહેવા દો, એ બંધ કરી દો. આ અક્ષર જ્ઞાન જેવું જ થાય છે, આપણને આ જ વધુ નડે છે. આ સીધું ચાલવા દો ને, આમને માલવા દો એને કઈ. હા આગળ. હા, એક્સરસાઇઝનું આયુર્વેદમાં વર્ણન છે કે તમે છે ને એક તો ઋતુ વગરની એક્સરસાઇઝ કરો. જેમ કે ઉનાળો છે તો શરીરની ત્યારે કોષો ઘસાય છે, પાણી સુકાય છે, બરાબર? ત્યારે તમારા બોડીને પોષણ ઓછું મળે છે, ઘસાવાનું વધારે છે. ઓલરેડી તમારો ધંધો નુકસાનીમાં ત્યારે ચાલે છે, કેમ કે આ અગ્નિ મંદ થઈ જાય છે, બરાબર? ત્યારે તમારે કસરત ન કરાય. ગ્રીષ્મ ઋતુમાં કસરત ન કરાય, શરદ ઋતુમાં કસરત ન કરાય, કેમ કે શરીરનું બળ છે એ ઓછું છે ત્યારે, બરાબર? હવે એમાં આપણે લાગી પડી જીમમાં. તો આ તો એવું થયું, તમારી પાસે 500 રૂપિયા જ છે અને જમવાનું નથી, ઓલું છે, અને એ તમે ઇન્વેસ્ટ કરીને રાખો કે ઓલી યોજના ઓલી ICICI, તો થાય હું તમે 1,000 રૂપિયા ઇન્વેસ્ટ કરી દો, પાકવાના 12 વર્ષ પછી, પણ આ જમવાના જ પૈસા નથી, તો શું થઈ? કલ્યાણ થાય કે મરી જાય ઓલું? એ ઇન્વેસ્ટમેન્ટ કોના પાસે છે? જેની પાસે વધારે શક્તિ છે એના માટે. આયુર્વેદ એક્સરસાઇઝ એ કહે છે કે તમારી પાસે જ્યારે પૂરતું પોષણ છે ત્યારે તમે એક્સરસાઇઝ કરો. તમારો આહાર એવો છે ને ત્યારે તમે કોઈ એક્સરસાઇઝ કરો તે બરાબર છે. આ તો તમારા આહારમાં ઘી દૂધ નથી કે કોઈ વસ્તુ એવી બધી પૌષ્ટિક નથી અને તમે એક્સરસાઇઝમાં લાગી આવ્યો તો એ નુકસાન કરે. ઋતુ વગરની એક્સરસાઇઝ નુકસાન કરે. એ શરીરને કશે નહીં, ઘસી નાખે. ચાલવાનું તમારે ચાલવું હોય તો સવારે ધીરે ધીરે ચાલવું, વાતો કર્યા વગર ચાલવું. વાતો કરતા કરતા, ગામની ચોવટ કરતા કરતા ચાલશો તો વાત પ્રકોપ થશે. આયુર્વેદે કીધું કે 2 વાતના મુખ્ય સ્ત્રોત છે, વાક ક્ષય થાય, મૌનમાં ચાલવું.